સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજની જય. વર્ણિવે શરણમણિયમ દર્શન મંદહાસરુચિરાનમુજબમ હે પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદન મહમ વિચિંતયે. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ. હે ભક્તિ ધર્માત્મા જો ગાઓ બધે તાલી કે સાથ. કૃષ્ણો નારાયણ હરે. હે હરે કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદન. હે બૃહત વ્રત ધર શુદ્ર રાધા કૃષ્ણ દેવતા. હે મારુત સુત પ્રિયા કાલી ભૈરવાદતિ ભીષણ. હે જીતેન્દ્રિયો જીતા હર તીવ્ર વિરાગ્યાસ્તિક. હે યોગેશ્વરો યોગ કલા પ્રભુતિરતિ હે ધૈર્યવાન. જ્ઞાની પરમહંસ તીર્થ કૃતિકાચિત. હે ક્ષમાનિધિ સદોનિન્દ્ર ધ્યાન નિષ્ઠ તપ પ્રિય. હે સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મ વિદ્યા પ્રવર્તક. હે પાષણ ડોચે ડનપટુ સ્વસ્વરૂપાચલ સ્થિતિ. હે પ્રશાંત મૂર્તિ નિર્દશો અસુર ગુરવાદિ મોહના. હે અતે કારુણ્યાનાયાના ઉદ્ધવાદ પ્રવર્તક. હે મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્ર પ્રપૂજક. હે અહિંસ યજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મવર્ણ. હે સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક. હે સત્શાસ્ત્ર વ્યસન સદસમાધિ સ્થિતિકારક. હે કૃષ્ણ ચા સ્થાપના કર કોલ દેશ કરિતારક. પ્રકાશ રૂપો નિર્દાભ સર્વ જીવ હિતાવહ. હે ભક્તિ સંપોષકો વગમી ચતુર વર્ગ ફલપ્રદ. હે નિરમત સરો ભક્ત વર્મા બુદ્ધિદાતાદિ પાવના. હે અબુદ્ધિ હદ બ્રહ્મધામ દર્શક સ્વપરાજિત. હે આસ મુદ્રા સત કીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચન. હે ઉદાર સહજાનંદ સાધવી ધર્મ પ્રવર્તક. હે કંદ પરદ પરદલનો વૈષ્ણવ ક્રતુરકારક. હે પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક. હે પ્રગલભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્તવત્સલ. હે અરોષણો દીર્ઘદર્શી સડુરમી વિજય સમા. હે નિરાકૃતિરધર રોજો સર્વપકારક. હે નિયામક સોપસમા સ્થિતિ વિનરયવાન ગુરુ. હે અજાત વેરી નિર્લોભ
મહાપુરુષ આત્મદ હે અખંડિતા સામર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક હે મનો નિગ્રહ યુક્તિજ્ઞ યમદૂત વિમોચક હે પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગત સ્મય હે સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તન હે સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિચેસ્તિયા હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ નંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય ત્રિકમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવ શ્રી ભુજ નિવાસી નરનારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમહંસ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી આપણા મોક્ષદાતા એવા શાસનધામ મંદિરમાં અર્ચા સ્વરૂપે પ્રગટ બિરાજમાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા ઉપર, જેનો હમણાં 5-7 દિવસમાં જ 197મો પાઠોત્સવ છે અને જેના દર્શન કર્યા માત્ર કરોડો જન્મની કસર ટળે એવા જુનાગઢના ધીંગાધણી એવા રાધા રમણદેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર અને વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહાજ્ઞાથી તેમજ આપણા સંપ્રદાયનું ઘરેણું, આપણા સંપ્રદાયનું વાલ એવા લાડીલા લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહાજ્ઞાથી તેમજ માતૃશ્રીના રૂડા આશીર્વાદ સહાજ્ઞાથી અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર અને જેની અમને મૂળ સંપ્રદાયની ઓળખાણ કરાવી અને જેની અમને ભગવાન સ્વામિનારાયણ ઓળખાવ્યા એવા વીરડી ધામ બિરાજમાન અમારા કાનાબર પરિવારના કુળ રક્ષક કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર અને જેની અમને સત્સંગ શીખવીને સત્સંગમાં આગળ કેરાવ્યા ધર્મકુળાસિત પૂજ્ય નટુ બાપાના આશીર્વાદ મારા ઉપર આયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને આજ એકાદશીના ભાવથી ઘણા હેતથી એક ભગવાનના ભગતના દંડવત કરી જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, બધા રાજી થાજો. વાલા ભગવાનના ભક્તો, આજે દિવ્ય એકાદશી અને વૈશાખ મહિનાની એકાદશી, એમાં શુક્લ પક્ષની એકાદશી અને ભગવાનના ભક્તોએ હું ઘણી વખત વાત કરું કનુ બાપા કે આપને ભગવાન મળી ગયા એટલા પૂરતું નથી. આપને મળી ગયા, આપણે નિયમમાં રહીએ, આજ્ઞામાં રહીએ, પણ ભેગું ભેગું એટલું પણ કરવું. મોટા સંતો કહેતા કે કોઈને એકાદશીની પ્રેરણા કરો ને જો એ એકાદશી રહે ને તો જે રહ્યા હોય એની ઉપર તો ભગવાન બહુ રાજી થાય, પણ જેને પ્રેરણા કરી હોય ને રહ્યા હોય ને એની ઉપર તો ભગવાન અઢળક ઢળી જાય, અઢળક ઢળી જાય. એટલે હગા વાલા કુટુંબ કબીલા મિત્ર આપણે ક્યાંક બેઠા હોય ને દસમનો દિવસ હોય અને આપણે બેઠા હોય તો આપને ખબર જ છે કે આ કોઈ દી મંદિરે જ નથી જાતો, ખબર હોય ને, સહજ રોજ ભેગા બેઠા હોય તો આપણે એવી વાત કરી અને એને એવું સમજાવવું કે કાલ એકાદશી છે, ભલે મંદિરે ન જા ભાઈ પણ એક કામ કર, કાલનો દી અન્ન ન જમતો, સવારમાં ફરાર કરજે, બપોરે કરજે, હાંજે કરજે,
ઉવાટાણે પાછું દૂધ પીશે, પણ ભાઈ કાલનો દિવસ અન્ન ન ખાતો. બસ એટલો સંકલ્પ કર કે હું દર 15 દિવસે એકાદશીનો ઉપવાસ કરી, તોય ભગવાન સ્વામિનારાયણ એનું રૂડું કરશે, એનું રૂડું કરશે. એકાદશીનો એટલો મહિમા છે. અને આપણે વારે વારે વાત કરીએ, ભગવાન સ્વામિનારાયણ કે અમારા આશ્રિત હોય એને એકાદશીનો ઉપવાસ કરવો, અને ભગવાન સ્વામિનારાયણ કે રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરો. એમને બેઠા બેઠા કરો એને ઉજાગરો કહેવાય. હો, જાગરણ કોને કહેવાય? તો કે ભગવાન સંબંધી સમય નીકળે પછી ધૂન કરો, કીર્તન કરો, મંદિરમાં બેહીને પ્રદક્ષિણા કરો, ધ્યાન કરો, કે ભગવાનની ક્યાંય કથા વાર્તા સભા આવી હાલતી હોય ત્યાં જઈને તમે બેહો, અને રાત્રિના 12 વાગ્યે ઠાકોરજીની આરતી થાય ત્યાં સુધી જો તમે ઉપવાસ લેખે કરો તો ભગવાન કે એને જાગરણ કહેવાય. અને જે શાસ્ત્રમાં એનું પુણ્ય કીધું છે એ પુણ્ય એ જીવાત્માના ખાતામાં જમા થાય છે, જમા થાય છે. એટલે ભાર દે, અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે, હજી નવા નવા સત્સંગી થયા હોય, નવા નવા સત્સંગમાં આવ્યા હોય, અથવા જૂના સત્સંગી હોય જેને બધી સમજણ હોય તો એને બીજાને પ્રેરણા કરવી, નવા નવા આવ્યા હોય એને એકાદશી રહેવાનો આગ્રહ કરવો. કારણ કે ભગવાન સ્વામિનારાયણ છે, આપને એવી આજ્ઞા કરી છે. સુખી થવાના ઘણા રસ્તા મકવાણા ભાઈ ભગવાને આપને આપ્યા છે. હું ઘણી વખત કહું ને કે ભગવાને આપને 56 ભોગ દીધા છે. કેટલા દીધા છે? દાળ, ભાત, શાક, પૂરી, ભજીયા, પાછું પૂછીને બનાવ્યું છે કે ભાઈ તમારે ચૂરમાના લાડુ જોઈએ તો કે હા, તમારે તો કે મારે કાજુ કતરી, કોઈક કે ભાઈ મારે લાહા લાડુ, કોઈ કે મારે લીસા લાડુ, કોઈ કે મારે હોકડી. ભગવાને એ રીતે પીરસ્યું છે. પછી ભગવાને કીધું કે બધુંય તૈયાર છે, થાળ તૈયાર છે, 56 ભોગ તૈયાર છે, એને બાજોઠ તૈયાર છે, તમારું આસન તૈયાર છે. હવે તમારે થોડીક જ મહેનત કરવાની. કઈ? તો કે હવે તમારે જમવાનું છે. અને પછી જો આપણે એમ કે મહારાજ એ જમાડી દો તો મહારાજ કે તો પછી અભાગ્યા કહેવાઓ તમે. શું કહેવાઓ? આપણે બધું દીધા પછી જમવું તો પડે ને. ગેલઢાવ એમ કહેતા ભજન અને ભોજન તો પોતાને જ કરવું પડે ને. એને ભજન પછી તમે ક્યાંક કોક ગઢડા ગયા તમે એમ કહો કે ભાઈ ક્યાં છો? તો કે હું ગઢડા છું. ક્યાં છો? તો કે હું જુનાગઢ છું. ક્યાં છો? તો કે હું વડતાલ છું. એક કામ કરજે ને, મારા વતી 51 દંડવત કરી લેજે ને, તો એ કઈ વધે? હા ઠીક છે, કોઈ રાધા રમણ દેવ પાસે હોય, કોઈ લક્ષ્મીનારાયણ દેવ પાસે હોય, કોઈ સુરત ગયા હોય નારાયણ મુનિ દેવ પાસે હોય, દર્શન કરતા ફોન આવે કે ભાઈ ક્યાં છો? તો કે હું અત્યારે રાધા રમણ દેવ પાસે છું. તો કે કામ કરજે, મારા વતી રાધા રમણ દેવને જય સ્વામિનારાયણ કહેજે. તો એ વાત લેખે છે. મારી 51 દંડવત કરી લેજે ને. લે, આ કોઈ સંકલ્પ છે? છતાં ભગવાન રક્ષા કરે છે. થોડું કે ભગવાન અર્થે કરું. આપણે ઓલો 69 કાળ નીકળો, ભગવાન સ્વામિનારાયણ ગામડે ગામડે જઈ બધા હરિભક્તોને કહેતા હતા કે તમારી પાસે ઢોર હોય, બળદ હોય, ઘોડા હોય, ઘોડી હોય, ઊંટ હોય, વેચી અને અન્નનો સંગ્રહ કરજો. ઘઉં, બાજરો, ચોખા ઘરમાં રાખજો. કારણ કે 69 કાળમાં ખાવાનું નહીં મળે, માણસો મરશે. ઘણાને મનાણું, એને સ્ટોક કર્યો, ન મનાણું એ બધાની અવડાઈ નહીં. એમાં જ્યારે ગઢડામાં મહારાજ, આપણે બધા ગઢડા જાય ત્યારે ખબર છે ને અક્ષરવડી નીચે ભોયરું છે. અક્ષરવડી છે ને એની નીચે ભોયરું છે. એ ભોયરામાં મહારાજ 6 મહિના 69 કાળમાં હંતાઈને રહ્યા હતા. 2-4 સંતો વિશ્વાસુ, 2-4 હરિભક્તો દાદા ખાચર એને જ ખબર હતી કે મહારાજ આ ભોયરામાં છે. મહારાજે બધાને કીધું હતું કોઈ હરિભગત મને મળવા આવે તો એમ કહેજો કે મહારાજ વિચરણમાં છે. દાદા ખાચરે પૂછ્યું મહારાજ તમે અહીંયા છો ભલે દર્શન કરે. મહારાજ કે દર્શન કરાવવા દેવાની મને વાંધો નથી, પણ જે હરિભગત આવશે ને દુખી આવશે. શું આવશે? કારણ કે 69 કાળ છે, એ તો પ્રારંભ છે, કર્મ અનુસાર આવે છે. તો જે હરિભગત આવશે એ દુખી આવશે ને કહે કે મહારાજ બહુ દુઃખ છે. મહારાજ કે એના શબ્દ હું સહન નહીં કરી શકું, એના કરતા હું 6 મહિના હંતાઈને રહું. મહારાજે 6 મહિના દાઢી વધારી, 6 મહિના વાળ વધાર્યા. આજે તમે એ ભોયરાની અંદર જાઓ તો ચિત્ર પ્રતિમા છે. બોટાદના હોની પાસે પછી મહારાજે દાંત કઢાવ્યા ને એવી ઘણી લીલા એ ભોયરાની અંદર કરેલી છે મહારાજે. ગઢપુર જાઓ ત્યારે અક્ષરવડીએ દર્શન કરો ત્યારે અવશ્ય ભોયરાની અંદર જાજો. 2-5 મિનિટ 10 મિનિટ એ થોડીક ધૂન થાય, એકાદું કીર્તન થાય તો ત્યાં કરજો. એ પ્રસાદી, મહાપ્રસાદીની જગ્યા છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ 6 મહિના થાળ જઈમાં. એ 69 કાળ હાલતો હતો. અને જીવા ખાચર જે દાદા ખાચરના કાકા, એને એટલો અન્નનો, ઘઉંનો, બાજરાનો, ચોખાનો સ્ટોક કર્યો હતો
કે એની એવો સંકલ્પ કર્યો હતો કે 69 કાળ પતે નહીં ત્યાં સુધી મારે બધાને અન્ન દેવું છે. હું દેવું છે? શુભ સંકલ્પ કર્યો હતો. ભગવાનના ભક્ત હતા. એ તો પાછળથી પછી દાદા ખાચરનો અભાવ લીધો અને મહારાજનો અભાવ લીધો ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને જેને લઈને થોડાક સત્સંગથી આઘા પડ્યા. અને યાદ રાખજો, જેને સત્સંગનો અભાવ લીધો છે, જેને સત્સંગનો અવગુણ લીધો છે, જેને સત્સંગનો દ્રોહ કર્યો છે, જેને ભગવાનનો દ્રોહ કર્યો છે, જેને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે, એની બુદ્ધિ ભ્રષ્ટ થાય ને થાય જ. સમજવું જ નહીં, બીજું એમાં આવે જ નહીં. એવા કેટલાયની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને હજી જો કઈ કરે તો હજી ઘણાની બુદ્ધિ ભ્રષ્ટ થાય. કારણ કે આ તો સત્સંગ છે, ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય છે. જેને જે કંઠી પહેરી હોય, એનો જે સંપ્રદાયને માનતા હોય, વૈદિક સંપ્રદાયમાં કોઈ દિવસ મંદિરનો, ભગવાનનો કે ઈ ભગવાનના જે દર્શન કરતા હોય, એનું જે ભજન કરતા હોય, એનો કદાપી દ્રોહ ન કરો. મહારાજે કીધું ને, થાય તો તનની સેવા કરજો, બાકી બેઠા બેઠા મનની સેવા કરજો. પણ કોઈ સારું કર્મ કરતું હોય, કોઈ ભગવાનનું ભજન કરતું હોય, કોઈ ભગવાનનું ભજન કરાવતું હોય, કોઈ ભગવાનના થઈને રહેતા હોય, મહારાજે કીધું એમાં અડચણ રૂપ ન બનવું. હું ન બનવું, એમાં સહભાગી બનવું. પણ કઈ રીતે? એને આગળ કરવામાં, એ સત્સંગને આગળ કરવામાં, પણ એને પાછળ પાડવામાં જો મહારાજે કીધું રૂકાવટ કરે તો એના જીવનની ઘણી રૂકાવટ થઈ જાય, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. અને બુદ્ધિ ભ્રષ્ટ થાય ને પછી સારા વિચાર ન આવે કનુ બાપા. એટલે મહારાજે કીધું કદાપી ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ ન કરો. એ જીવા ખાચર એવો સંકલ્પ કર્યો કે મારે 69 કાળમાં મારા ઘરે, મારા દરબારમાં કોઈ આવે એને મારે અન્ન દેવું છે. અને ભાઈ કોઠીઓ ભરી લીધી હોય ને, અને જે આવે, કનુ બાપા આવે, મકવાણાભાઈ આવે ને લક્ષ્મીદાસ આવે, જે કોઈ ગામના હરિભક્તો આવે અથવા કોઈ પામર આવે, એવું નહીં કે હરિભક્તને જ દેવું, પણ કોઈ પણ માણસ આવે, કોઈ પણ નર નારી આવે, એને ખોબા મોઢે અન્ન દે. 69 કાળ પૂરો થવા આવ્યો હતો, એની સામે અહીંયા કોઠી પૂરી થવા આવી હતી. હું આવી હતી? એ તો ભાઈ જે તમે જેટલું દીધા રાખો એટલું જ પાછું ખાલી થાય ને, એ કઈ દરિયો તો નથી. હવે એમાંય 69 કાળ હજી 15-20 દી હાલે એમ હતો, અને એમાંય 2-5 દિવસનું જ કોઠીમાં અન્ન પડ્યું હતું. અને જીવા ખાચર મુંજાણા, એની એક દીકરી હતી અમૂલાબા, એને ભગવાન સ્વામિનારાયણ ઉપર પૂરો ભરોસો. જીવા ખાચરને પૂરો ભરોસો, પણ એનાથી એક ડગલું એની દીકરી આગળ વધે. નથી કહેતા ગુરુ કરતા શિષ્ય બહુ મોટા, બાપ કરતા દીકરો હવાયો, એમ નથી કહેતા આપણે? એમાં બાપ કરતા દીકરી સત્સંગમાં બહુ હવાઈ. ભગવાન શ્રી ઉપર પૂર્ણ ભરોસો એને. એટલે જીવા ખાચર ઢીલા પડ્યા હતા. એટલે અમૂલાબાઈ કીધું, બાપુ કેમ ઢીલાશ? તો કે જોને હજી 69 કાળ મહારાજ કે 15-20 દી હાલશે, પણ એની સામું કોઠારની અંદર, કોઠીની અંદર 5-8 દિવસ રહે એટલું અનાજ છે. અમૂલાબા કે તો બાપુ તમે તો ઘણું આપ્યું છે, કદાચ 5-10 દિવસ ની દે. તો કે નહીં, મેં સંકલ્પ કર્યો છે કે 69 કાળ પૂરો ન થાય ત્યાં સુધી મારે બધાને અન્ન દેવું છે. અરે પણ બાપુ તમે ઘણો સમય દીધો ને, 3 મહિના 4 મહિનાથી તમે દો છો, અને તમારી પાસે નથી અને તમારે ના પાડવી ને. હોય તો બરોબર છે કે હોય તો આપણા ઘર હાટું તમે કઈ નથી રાખતા, બધું દો જ છે. બહુ શુભ કાર્ય કર્યું છે, બહુ સારું કાર્ય કર્યું છે, હવે ચિંતા કરો માં. તો કે નહીં. બીજે દિવસે વધુ મૂંઝાણ. એટલે અમૂલાબાઈ કીધું કે બાપુ ચિંતા કરો માં, અને જેટલું છે એટલું દઈ દો. તો કે નહીં દીકરી, જ્યાં હોગી 69 કાળ પૂરો ન થાય, જો મારો કોઠાર ખાલી થાય ને તો હું આત્મહત્યા કરી લઈશ. હું કરી લઈશ? હું આત્મહત્યા કરી લઈશ. હવે આ શબ્દ સાંભળ્યા એટલે બાપને દીકરીનું પેટમાં બળે, દીકરીને બાપનું પેટમાં બળે. એટલે દીકરી ચિંતામાં આવી કે આનું કઈ નક્કી નહીં હો મારા બાપુ છે હઠીલા, અને જો ન કરે નારાયણને કઈ ઘટના ઘટી જાય તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું, મારા આશ્રિતે કદાચ કોઈ પણ એવો સમય આવે, કઠણ સમય આવે, દુઃખનો સમય આવે, તોય આત્મઘાત ન કરવો. મહારાજે એમાં એમ લખ્યું, આત્મઘાત ન કરવો, ડુંગર ઉપરથી પડીને ન કરવો, ગળે ફાંસો દઈને ન કરવો, ઝેર ખાઈને ન કરવો. મહારાજે એની ના પાડી, આત્મઘાતની જ ના પાડી. પણ મહારાજ એના લક્ષણ બતાવ્યા. અને અત્યારે આત્મઘાત થઈ છે કઈ રીતે થાય? કા દવા પી જાય, કા ગળાપાટો ખાઈ જાય, અને કા કેવા ઉચ્ચા સ્વરે. મહારાજે ન્યા સુધી કીધું કે તીર્થને વિશે જઈને પણ આત્મઘાત ન કરો.
તમને એમ થાય કે તીર્થને વિશે આપણે આતમકા કર્યા, આપણે વૃંદાવન ગયા, કાશી ગયા, હરિદ્વાર ગયા, નાથદ્વારા ગયા, વડતાલ ગયા, ગઢડા ગયા, દ્વારકા ગયા, ન્યા દર્શન કરીને એમ કે હવે જીવન ટૂંકાવવું, તો મહારાજ કે તો એનું કલ્યાણ તો ન થાય. આતમઘાત એ તો મહારાજે કીધું એને પાછો જન્મ લેવો પડે ને બહુ મોટું દુઃખ ભોગવવું પડે. સંસારનું નામ સુખ દુઃખ છે ને અઢિયાભાઈ. કઈ રોજ એક દિવસ, રોજ એક સમય રહે? શિયાળા પછી ઉનાળો આવે, ઉનાળા પછી ચોમાસું આવે. આ એક સાયકલ કુદરતી છે, એમાં સુખ દુઃખ એ તો માણસમાં આવે, જીવનમાં આ તો આવવાનું જ છે. એવું નથી કે કોઈને સુખ જ રહે ને એવું નથી કોઈને દુઃખ રહે. હે, સમય બધાયનો ફરે છે, સમય બધાયનો. એટલે ભગવાન સ્વામિનારાયણ કીધું મારા આશ્રિતે જ્યારે કઠણ સમય હાલતો હોય, કઠણ કામ હાલતું હોય, જ્યારે સમય આપણો ખરાબ હાલતો હોય, ત્યારે ધીરજ ધરવી અને પોતાના ઈષ્ટદેવનું ભજન કરવું, પોતાના ઈષ્ટદેવનું ભજન કરવું. જેને જે ભગવાન મેળાવે, જ્યારે કઠણ કામ હોય, આપણો સમય એવો હોય, નોકરી ધંધામાં એવી નુકસાની ગઈ હોય, પ્રારંભને કરી નુકસાની કરી ગયા હોય, જુગાર માર્યા હોય, તો એ સમય તો આપણે લાવ્યા છીએ. અમુક દુઃખ આપણે લઈ આવ્યા હોય તો એની વાત નથી, પણ પ્રારંભે કરીને એવું વિધિના જે વિધાતાના લેખ પ્રમાણે આપણું લેખ આવ્યું હોય, ભગવાનની આજ્ઞા પાડતા જે દુઃખ આવ્યું હોય, એમાં જે ધીરજ રાખવાનું મહારાજે કીધું, એમાં અમે ભેગા પડીએ છીએ. બાકી આપણે આપણી રીતે હુરાતન ચડાવ્યું હોય તો ન મેળાવે. આપને ખબર જ છે કે સોમનાથનો દરિયો ઊંડો છે ને પછી તરતા ન આવડતું હોય અને છતાં તમે ડૂબકી મારો તો સીધો હિસાબ છે, તમે ડૂબી જ જવાના છો. એટલે દુઃખને નોતરું આપીને દુઃખ નથી લેવાનું. હા, પ્રારંભે કરીને જે દુઃખ આવતું હોય, પ્રારંભે કરીને જે કઠણ કામ આવતું હોય, એમાં ભગવાન શ્રી હરિ કે ધીરજ ધરવી અને ભગવાનનું ભજન કરવું, અમે તમારી ભેગા પડી અને તમને સુખી કરશું. ભગવાનનો આ પ્રતાપ છે. ભગવાનનો ભક્ત કોઈ દી દુઃખી જ ન થાય. ગઈ એકાદશીમાં મેં કીધું હતું કે ભગવાનના ભક્તોનો કેવો ઠેરાવ હોવો જોઈએ, તો કે ભગવાનના સુખે સુખી રહેવું છે, ભગવાનના દુઃખે દુઃખી રહેવું છે. સુખ આવે તો બહુ ફૂલાવવું નથી અને દુઃખ આવે તો બહુ કરમાવું નથી. આ જીવન છે, હાયલું જ જાય. આ કોઈનું રોકાય નહીં. એક કહેવત છે ને, સમય ગ્રાહકને મોત, સમય ગ્રાહકને મૃત્યુ. કોઈ દી કોઈની રાહ નથી જોત. આજ એકાદશી છે, કાલ 12 થઈ જાય કે નહીં થઈ જાય? આપણે 10 વાગે સભા ચાલુ કરી, 10:30 થઈ ગયા કે ન થઈ ગયા? અડધી કલાકનો સમય વયો. તમે દુકાન લઈને બેઠા, કોઈ ગ્રાહક આવે પણ તમે થડે જ ન હો તો 1 મિનિટ 2 મિનિટ રાહ જોઈ, તો એ માલ બાજુમાં મળતો હોય તો લઈ લે. અને મૃત્યુ, ઓલો પોપટની હું વાત કરું છું ને, છે હાથ દરિયા બાર વયો ગયો, છતાં યમના દૂત ત્યાં આવીને તેડી ગયા કે ન તેડી ગયા? કે ભાઈ તારું મોત જ છે, એમાં ફેર ન પડે. એટલે ભગવાન સ્વામિનારાયણ કીધું મારા આશ્રિતે કોઈ દિવસ કઠણ કામ હોય, કઠણ કાળ હોય, ખરાબ સમય હોય, ગમે એવો સમય હોય, પોતાના ઈષ્ટ દેવને યાદ કરવા. શું કરવા? અને જો દુઃખનું નિવારણ થાય જ. સમય જાતા વાર ન લાગે, સારો સમય જાતા વાર ન લાગે અને કઠણ સમય જાતા વાર ન લાગે. અને કાળને જ્ઞાન ન હોય, થોડાક એવા કાળની અંદર કેટલું બધું ભયંકર પરિણામ આવે. ભગવાન સ્વામિનારાયણ કે કદાચ ગમે એવી ઘટના બને, મારા આશ્રિત કોઈ દી આત્મઘાત ન કરે. આ મહારાજે શિક્ષાપત્રીમાં, એટલે હું ઘણા હરિભક્તોને કહું અને ઘણી વખત સભાના માધ્યમથી કહું કે કદાચ તમે સત્સંગી હોવ ન હો, પણ ઘરમાં શિક્ષાપત્રી રાખજો. રોજના 5 શ્લોક કે 11 શ્લોક વાંચજો, તોય તમારા જીવનમાં પરિવર્તન સ્વામિનારાયણ ભગવાન કરશે. ભગવાન સ્વામિનારાયણ એના શબ્દો એવા છે. 350 શાસ્ત્રોનો સાર કાઢી ભગવાન સ્વામિનારાયણે ગાગરમાં સાગર નાખી છે. ગાગરમાં સાગર નાખી છે. કોઈ ન કરી શકે એવી રીત ભગવાન સ્વામિનારાયણે વર્તાવી છે. કથા વાર્તાનો દોર ભગવાન સ્વામિનારાયણે છૂટો મૂક્યો છે. ભજન અને ભોજનનો દોર ભગવાન સ્વામિનારાયણે છૂટો મૂક્યો છે. આ કડી કાળની અંદર થોડું કે જો સ્વામિનારાયણ ભગવાનનું ભજન થઈ જાય તો ગમે એવો રંક હોય એ રાજા થઈ જાય, રાજા થઈ જાય. આ ભગવાન સ્વામિનારાયણની તાકાત છે, એનો પાવર છે, એની સામર્થ્ય છે. અમુલાબાને એમ થયું કે મારા બાપુ જીવા ખાચર આત્મઘાત કરી જાય. આ વાત સાંભળી અમુલાબા સીધા બહાર નીકળ્યા અને દાદાના દરબારમાં થઈ અને અક્ષર ઓળીએ ભગવાન શ્રી હરિ બેઠા હતા, ન્યા પૂગી ગયા. દરવાજો ખખડાવ્યો. મહારાજ કે કોણ? તો કે મહારાજ હું અમુલા. મહારાજ કે આવ દીકરી આવ. ભગવાનના આ શબ્દો બહુ સ્પેશિયલ હતા હો. કોઈ આવે એટલે મહારાજ એમ કહેતા આવ આવ દીકરી.
મારા દીકરી તરીકે જ બિરદાવતા. હા દીકરી ખોલું. મહારાજે દરવાજો ખોલ્યો અને ભગવાન ઢોલિયા ઉપર બિરાજમાન. ત્યાં મહારાજ કે કેમ દીકરી આવવાનું થયું? ત્યાં રડવા માંડ્યા. મહારાજ કે હા દીકરી બાપા આવે ત્યારે રડે નહીં. બોલ દીકરી, શું દુઃખ થયું? કેમ રડે છે? તો કે જોવો ને, બાપુ એવો સંકલ્પ કર્યો હતો કે 69 કાળમાં બધાને અન્ન દેવું છે, પણ અન્ન હવે ખાલી થવા આવ્યું છે. મહારાજ કે બરોબર છે, અન્નનું કામ કરે, કોઠીનું કામ કરે, પણ છતાં જીવા ખાચરે ઘણાની આતેડી ઠેરી છે. પણ ચિંતા શું આવી કે ને? તો કે અન્ન હવે ખાલી થવા આવ્યું છે, 15-20 દિવસ 69 કાળ રહેવાનો છે. તો કે આ મહારાજ કે હજી 20 22 દી તો રહે. તો દુઃખ શેનું આવ્યું? મહારાજ કે અમુલાબા કે મહારાજ બાપુનું કહેવાનું એમ છે કે મેં સંકલ્પ એવો કર્યો છે કે 69 કાળ પૂરો થાય ત્યાં સુધી મારે અન્નનું દાન કરવું. હવે અન્ન છે 5-7 દિવસ. મહારાજ કે પણ એ તો અન્ન ખાલી તો થાય ને, બહુ સારું કામ કર્યું છે, એમાં શું દુઃખની વાત આવી? તો કે નહીં, આ 15-20 દી ઘટે એનું શું કરું? મહારાજ કે તો ઘટે, જ્યાં સુધી છે ત્યાં સુધી જ દીધું ને, એને રાખ્યું હોય ન દે તો બરોબર છે. એની પાસે હતું ત્યાં સુધી તો આપ્યું. તો કે નહીં, એને એમ કીધું છેક સુધી રહેવું જોઈએ, બાકી હું આત્મઘાત કરી જાઈશ. એટલે મને રડવું આવે છે. ને મહારાજ મારા બાપુનો સ્વભાવ તમને ખબર છે, બોલ્યા પછી ફરે નહીં. મહારાજ કે એ વાતે સાચી છે, થોડા ઘટીલા તો છે. મહારાજ કે તો કેમ કરશો અમુલાબા? કે મહારાજ એટલે તમારી પાસે આવી, કેમ કરશો? મારા બાપુ છે અને એનું નક્કી નહીં, જો કોઠીમાં દાણા ખાલી થયા તો એ આત્મહત્યા કરી જાય. મહારાજ કે પણ એનો હું રસ્તો કરશું? મહારાજ એ તમારે જોવાનું છે, પણ રસ્તો તો કરવો પડશે. અને હું તમને કાયમી કહું ને, અંતરથી ભગવાનના શરણે આવો, અંતરથી ભગવાનની શરણાગતિ સ્વીકારો. કદાચ ગમે એવું કઠણ કામ હોય, ભગવાન સ્વામિનારાયણ રસ્તો કાઢે અને કાઢે. કેમ ન કાઢે? બાકી એને ભગવાન કેમ કહેવા? કાઢે જ. હા, આપણે હરપ ન પકડવા, આગના બહાર ન જાવ. બાકી કઠણ કાળ આવે કોઈ પણ, કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામડા મુક્ત નામણી. કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામડા મુક્ત નામણી. અવર આસરો એ મારે નથી, અવર આસરો મારે નથી. કઠણ કાળમાં આપ છો ધણી, કઠણ કાળમાં આપ છો ધણી. અવર આશરો મારે નથી. કઠણ કાળમાં આપ છો ધણી, અવર આશરો મારે નથી. મારે બીજાનો આશરો જ નથી મહારાજ. અને મહારાજ સમજી ગયા કે હવે કંઈક કરવું પડશે. મહારાજ કે ઉભી રહે દીકરી. મહારાજે કોઈ પાર્ષદને બોલાવીને કીધું કે ઘઉંની મુઠ્ઠી ભરતાઓ. હું કીધું? કોઠારમાં જાય અને થોડીક નાની એવી ઘઉંની મુઠ્ઠી ભરતાઓ. પાર્ષદ ગયા, આવીને ભગવાન સ્વામિનારાયણને મુઠ્ઠી આપી. ભગવાન સ્વામિનારાયણ ઘઉં હાથમાં લીધા અને મહારાજે પોતાના કરોડો બ્રહ્માંડના માલિકે પોતાના હાથે એ મુઠ્ઠી અમુલાબાને દીધી. અને મહારાજે કીધું, અમુલા સાંભળ, ઘઉંની કોઠીમાં જ્યાં દાણા ખાલી થવાના છે ત્યાં ઘઉં તું મૂકી દેજે, એમાં નાખી દેજે, ઉપરથી ઢાંકણું બંધ કરી દેજે અને નીચેથી ઘઉં દેવાનું ચાલુ કરજે. જા તારા બાપુને કહેજે, કદાચ આ 69 ની આખું વરો બીજું દીધા રાખશે ને તો ઘઉંનો દાણો ખાલી નહીં થાય. ઇતિહાસ એમ બોલે છે. અને એ દાણા નાખ્યા, કોઠી પેક કરી, નીચે સાણામાંથી હોલ પાડી અને ઘઉં દીધા રાખ્યા. 69 કાળ પતી ગયો, પણ દાણા ન પડ્યા. કારણ કે ભગવાન લાજ રાખે. કોણ લાજ રાખે? આશરો હતો ને. મોટાલાલજી મહારાજ કે ને, જેને જેનો આશરો એને એની લાજ. એ તેથી દાણા નહોતા પકવા દેતા તો આજે પતવા દે? આપણા રોટલા હલકાવે કે નથી હકાવતા ભગવાન? બસ એ જ દાણા. એ કઈ રૂબરૂ દેવા ન આવે અમુલાબાદ દીધા. પણ આપણા જીવનની અંદર જે કાંઈ આપણે જેનો જે ધંધો હોય
એ તમે ધંધો કરો, જેમાં નીતિ હોય, જેમાં ધર્મ હોય, જેમાં ઈમાનદારી હોય. ભગવાન સ્વામિનારાયણ આજે કોઈના કોઠીના રોટલા, કોઠીના અન્નના દાણા ખાલી નથી થવા દેતા, નથી થવા દેતા અને નથી થવા દેતા. આ ભગવાનની તાકાત છે, આ ભગવાનનો પર્સનલ પાવર છે. અને એ પાવર માત્ર ને માત્ર ભગવાન શ્રી હરિ પાસે હોય. ઓલા ભુજના ગંગારામ રાઠોડ હતા અને ભુજની અંદર બહુ સારું એવું નામ, એકાંતિક ભક્ત ભગવાન સ્વામિનારાયણના. પછી તો ભાઈ જો હું ઘણી વખત કહું, ભગત અને જગતને બહુ મેળ આવે. તમે બહુ ભજન કરતા હોય તો જેને ભજન જ નથી કરવું એ શું કરે? હે, હું આખો દી મંદિરે ને હું ભજન ને હું આન તેવું થાય, બધા ત્યાં થાય. છેલ્લે ગામ ન બોલે તો કુટુંબ કબીલું બોલે, પણ બોલે બોલે ને. હવે આ ગંગારામ મલ હતા, આપણે રાઠોડ હતા, એની ઘરવાળી નામ રાણબાઈ. બે માણા બહુ ભજન કરે અને પાછા ભુજમાં વ્યવહારિક બાબતમાં ભુજમાં આગળ. એટલે ઘણા વિઘ્ન સંતોષી લોકો હતા. એને નક્કી કર્યું કે આ ગંગારામ મલને છે ને ગમે એમ કરીને ફસાવી દેવાનો છે. શું કરવાનો છે? રોજ કહેતા કોઈને પાડવાની પછી કોશિશ કરી હોય તો કોશિશ નાકામયાબ જાય, પછી કહે ને કે કાવતરા કરવા પડે. શું કરવા પડે? પણ એટલું જરૂર યાદ રાખજો, અર્જુન એમ કહેતા કે મારા સારથી એ ભગવાન શ્રી કૃષ્ણ છે, મારો રથ કોઈ દી ન રોકાય. એમ મોટા સંતો કહેતા કે જે ભગવાનના ભક્તો હોય ને એના સારથી ભગવાન હોય, એનું જીવન કોઈ દી. એના મંદિરે જાજો, એક વખતે ભગવાનનું ભજન થઈ જાય, એક આખા દિવસની અંદર ભગવાનના મંદિરે જવાઈ જાય અને યથાશક્તિ પ્રમાણે તન મનની સેવા. ધન તો બોલવાનું જ વિકલ્પ છે, ધનથી ભગવાન રાજી થઈ જાય એવું બહુ ઓછું સાંભળવા મળે છે. આ મંદિરમાં કે ઉત્સવમાં પ્રસંગમાં નિમિત્ત તો બનવાનું જ હોય, ધન ધનનું જ કામ કરે ને. પણ મોટી વાત એટલું યાદ રાખવું, સત્સંગ સભામાંથી એટલું શીખવું કે આપણે આપણા શરીર એટલે તન અને અંતર એટલે મન. તન મન ભગવાનને દઈને રાજી કરી લેવા છે. શું કરી લેવા છે? રૂપેશભાઈ આ બાજુ આવતા. આપણે કેને રાજી કરવા? ભગવાનને રાજી કરવા છે. હવે રાણબાઈ હતા, કૌશલભાઈ, બે માણા ભજન કરે, પણ 5-25 વિઘ્ન સંતોષી હતા. એને નક્કી કર્યું કે ગંગારામને છે ને ગમે એમ કરીને હલવાડી દેવાના છે. અને ભાઈ હલવાણા કઈક એવા આરોપની અંદર એને જેલમાં નાખવામાં આવ્યો. ગંગારામ મલે કીધું ભાઈ હું નિર્દોષ છું, તો કે ન છૂટો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દી ગયા, પણ જવાબ હરકો મળે નહીં. રાણબાઈ થાયકા રડે, પોતાનો ધણી જેલમાં અને વિના વાકે. પછી રાણબાઈને એમ થયું કે હવે જય ગઢપુર જય અને મહારાજને વાત કર. ગઢપુર આવ્યા, સભા હલતી હતી, રાણબાઈ બેઠા, પણ અત્યંત ચિંતા હતા. અત્યારે ભજન કરવાનું મન નહોતું થતું, કારણ કે અંદર આપણે કહેવાય ને કે તમે મંદિરે આવતા હોય રૂપેશભાઈ, તમે મંદિરે આવતા ને ઘરમાં કકરાટ થયો ને પછી તમે મંદિર જાજો. હવેલી હોય, રામ મંદિર હોય, સ્વામિનારાયણ મંદિર હોય, ઘરમાં નાની એવી માતાકૂટ થઈ હોય ને પછી તમે મંદિરે જાજો. ન તમે હરકા દંડવત કરી શકો, ન તમે પ્રદક્ષિણા કરી શકો, ન તમે માળા કરી શકો, ન તમે ભજન કરી શકો. શું કરવા? ઓલો જે ઉદ્વેગ હોય ને એ તમારા, કારણ કે મન છે ને એ ચંચળ છે, મન ઘડીએ ઘડીએ ન્યા જાય. એટલે મહારાજે કીધું જેના જીવનમાં પરિવર્તન હશે, જેના જીવનમાં પવિત્રતા પણ હોય છે, જેના ઘરમાં ભજન થતું હશે, એનું ઘર સદાયને માટે સુખી હશે. જો ઘર સુખી હશે ને તો ભજન હરકું થાય. આખા ઘરમાં જો સત્સંગનો માહોલ હશે, નિમિત્ત ભગવાનનો થાળ થતો હશે, નિમિત્ત ભગવાનને પાઠ પૂજા થતી હશે, દીવાબત્તી થતી હશે, ઘરમાં સારા વિચાર હશે, એટલે ઘરમાં કોઈ દી કકરાટ થાય નહીં, મર્યાદા રહે. અને મર્યાદા હશે તો ઘરમાં શાંતિ હશે, ઘરમાં શાંતિ હશે તો તમે ભજન કરી શકશો. પણ ઘરમાં જ કકરાટ હશે તો. એટલે મહારાજે કીધું આખા ઘરને સત્સંગ કરો. પોતાના ઘરના હોય, મા બાપ હોય, ભાઈઓ હોય, ભાભી હોય, બહેનો હોય, દીકરી હોય, બધાને સત્સંગ કરો. એકાદો પાયો જો નબળો હોય તો હોય ઘરમાં કકરાટ થાય, કંકાસ થાય, અને કંકાસમાં કોઈ ભજન ન કરી શકે. એમ ઉદ્વેગ સહિત રાણબાઈ આવ્યા હતા, સભા હાલતી હતી. 15 દિવસ ગઢડા રોકાય તોય દિવસ ટૂંકા પડતા હતા, પણ આજે 1 કલાક નથી નીકળતી. ઉદ્વેગ હતો, પોતાનો ધણી જેલમાં હતો. સભા પૈતી અને અક્ષરવડીએ ભગવાન ગયા અને રાણબાઈ પાછળ ગયા. મહારાજને કીધું મહારાજ, અરે રાણબાઈ તમે ક્યારે આવ્યા? મહારાજ હું કયું નહીં આવી, પણ મહારાજ બહુ ઉપાદ આવી ગઈ. મહારાજ કે ગંગારામ શું કરે? મહારાજ એની જ ઉપાધિ છે.
કારણ કે બેય માણા, કારણ કે જે ભજન કરે છે એની નોંધ ભગવાન શ્રી હરિ પાસે છે. ભજન કરે એની નોંધ હોય જ. મારે જે તરત પૂછ્યું હું કરે મારા ભગત, તો કે એની જ ઉપાધિ છે. અરે હું ઉપાધિ એવી? તો કે ગામના કોઈ વિઘ્ન સંતોષી હતા, ખોટે ખોટો આરોપ મૂકી અને એને જેલમાં નાખ્યા. આજ 7 દિવસના દાડા વહી ગયા. મહારાજ મારો ધણી છૂટતો નથી. એમ કરતા કરતા રાણબાઈ રડવા માંડ્યા. શું કરવા માંડ્યા? અને કેની પાસે રડ્યા? એ રડતા તેડાવશે મારો વાલો રે, એ હસતા મોકલશે મારો ભગવાન રે. રડતા તેડાવે મારો ભગવાન રે. દુઃખ હોય એટલે રડતા તેડાવે. ભગવાનનો ભાવ નથી તેડાવવાનો. રડતા રડતા કઈ ભગવાન પણ કહેવાનો મિનિંગ કે જીવનમાં કઈ દુઃખ આવે એટલે આપણે મંદિરે જાય. એટલે ઈ પ્રમાણનું આ કીર્તન છે. રડતા તેડાવે મારો ભગવાન રે, અને હસતા મોકલે મારો ભગવાન રે. મંદિરે આવો, ભજન કરો. રડતા રડતા આવ્યા ભજન કરો એટલે જીવને શાંતિ મળે. જીવને શાંતિ મળે, ભગવાન રાજી થાય અને તમારું દુઃખનું નિવારણ થાય. ભગવાન તમને હસતા હસતા મોકલે. હું મોકલે? કોણ મોકલે? ભગવાન. આ કાયમી યાદ રાખજો. કોઈ ઉપર તમને હેત હોય, કોઈ ઉપર તમને પ્રેમ હોય, કોઈ એવું ભગવાનનું ભજન કરતું હોય તો ઠીક છે, તમે એને વાત કરો ને એની સલાહ લ્યો. પણ તમને સુખી તો માત્ર એક જ તત્વ કરી શકે અને એનું નામ છે ભગવાન. બીજું કોઈની તાકાત નથી તમને સુખ કરી શકે. નિમિત્ત હોય, કોઈ સંત નિમિત્ત હોય, કોઈ ભગવાનનો ભક્ત નિમિત્ત હોય, એ માત્ર ખાલી નિમિત્ત હોય. કરતા હરતા તો ઠાકોરજી હોય, કરતા હરતા તો ભગવાન હોય. અને જેને કરતા હરતા ભગવાનને ન માન્યા એનું જીવન કદાચ ગમે એટલું સુખી છે તો દુઃખી છે. અને જેને ભગવાનને કરતા હરતા સમજ્યા એ કદાચ ગમે એટલો આ લોકમાં દુઃખી છે, પણ ભગવાનના ધામમાં એ બહુ સુખી છે. બહુ. જેને મહારાજે વતનામૃતમાં લખ્યું ને કે હાચી સમજણ કેને સમજવી, સાચી સમજણ કેની જાણવી, અને કયો ભક્ત સુખી છે. સંતોએ જવાબ આપ્યા, હરિભક્તે જવાબ આપ્યા. મારે જે કીધું જવાબ સાચા છે પણ મારું મન નથી માનતું. હવે હું તમને ઉત્તર આપો. ત્યારે સંતો હરિભક્તે કીધું કૃપાનાથ તમારાથી વિશેષ જવાબ કોણ આપે? ત્યારે મહારાજે કીધું આ જગતમાં સુખી ઈ છે, ઈ ભગવાનનો ભક્ત સુખી છે કે જેને ભગવાનને કરતા હરતા સમજાશે. હું સમજાશે? કરતા હરતા. ગમે ઘટના બને ભગવાને કર્યું, ગમે એ થાય તો કે ભગવાને કર્યું. હવે એ માણા કેદી દુઃખી થાય? આ તો સારું કર્યું હોય તો કે મેં કર્યું, ખોટું કર્યું ને ખરાબ કર્યું તો કે ભગવાને કર્યું. એ કાયમી દુઃખી. અને આવી ટેવ ઘણી જગ્યાએ હોય, મેં કર્યું, હું કરું. નહીં, ભગવાન કરે છે. અને ભગવાન સિવાય કોણ કરીએ? આપણા શરીરમાં આપણે કેટલું ખાઈએ કનુ બાપા, કૌશલભાઈ, આજે આપણે કેટલું ફરાળ કર્યું છે. ઉપવાસ રહ્યો એટલે સેજે થાય ને. પછી કાલ પારણું કરશું, કોઈ ભાખરી ખાય, કોઈ પરોઠા ખાય, કોઈ થેપલા ખાય, કોઈ રોટલી ખાય, બપોરે દાળ શાક ભાત પૂરી ભજીયા જે બનાવશે હાઈ જે જમશે. આપણે અલગ અલગ કલરનું ખાઈએ છીએ, અલગ અલગ પ્રકારનું કરીએ છીએ, છતાં આપણા હાથમાં આપણે ટાચણી મારીએ, હોય મારીએ તો લાલ કલરનું લોહી કોણ બનાવે છે? કોણ? આ વોશિંગ મશીન કેવું ફિટ કર્યું છે. શરીરમાં કાંઈ રહેવા ન દે. સમય થાય એટલે પાછી શોષ વિધિ ચાલુ થાય. લ્યો, ઉતાવળમાં જઈમાં હોય ને એવું જમાઈ ગયું તો પેટમાં દુખાવો ચાલુ થાય, પચે નહીં. એટલે તો આ બધી ક્રિયા કોણ કરતું છે? આ ભગવાન સિવાય. આ રચના કેવી છે? ઘણા કે ને હા ખરાબ સમય એવો. મેં કીધું બહુ સારો સમય એવો છે. ઓછા રોકાણ નહીં, લગભગ રોકાણ નહીં કરવાનું અને ભગવાનને રાજી કરવાનો મોકો મળ્યો. પણ કરવા હોય તો ને. પણ આપણે તો માયા ભોગવવામાંથી જ ઊંચા નથી આવતા. બાકી થોડુંક ભજન કરો ને ભગવાન રાજી. અને અમદાવાદના આચાર્ય મહારાજે કીધું ને, હમણાં મેં એની ક્લિપ જોઈ હતી. અમદાવાદના આચાર્ય મહારાજે ચોખ્ખું કીધું કે અત્યારે કળિયુગ છે, કળિયુગની અંદર વધુમાં વધુ કોઈ પુણ્ય હોય ને, વધુમાં વધુ તો તમે જે સમયનું દાન આપો છો ને, આનાથી મોટું એ કોઈ દાન જ નથી. કે અત્યારે આ યુગમાં જે ભગવાન અર્થે ખાલી સમયનું દાન આપે. સમયનું દાન એટલે તમે મંદિરે જાઓ, ભજન કરો ને, આ સમયનું દાન. તમે મંદિરે જાઓ, કથા વાર્તામાં બે હોય, સમયનું દાન. એ કે ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થઈ જાય કે અત્યારે આ યુગની અંદર આવી મારી આવી પૈસાની જરૂરિયાત, અવડું ટેન્શન, અને એમાંય મારા ભક્તો આવીને કલાક 2 કલાક ધૂન કરે, કીર્તન કરે, સભામાં બે ભગવાનનું ભજન કરે. એ કે આનાથી મોટું બીજું કોઈ દાન જ ન હોય. બહુ સારી વાત છે ને. એનું કારણ છે આ સમય તો જોવો, કેના જીવનમાં ટેન્શન નથી.
અને અત્યારે ગણો તો કેના જીવનમાં લોન નથી હાલતી? મકાન લ્યો તો લોન લેવી પડે, ગાડી લ્યો તો લોન લેવી પડે. એટલા બધી પૈસા તો ન જોઈએ ને. હવે અમદાવાદ જેવા, સુરત જેવા સિટીમાં અમે હમણાં સુરત ગયા હતા 2-3 દિવસ પહેલા, તો એક હરિભગતની ઘરે ગયા રૂપેશભાઈ. એટલે સેજે બહુ મકાન બહુ સરસ હતું, દાદા હતા બિચારાનો દીકરો ને બધા હતા. થોડીક વાર ભગવાનની વાતો કરી, પટેલ હતા. પછી મેં સહજે પૂછ્યું મકાન બકાન, હું સારા એરિયામાં હતું એટલે આપણો. મેં કીધું દાદા આની કિંમત શું ગણાય એમ? મને કે ઈ તો ભગત વાત જ પૂછો. મેં કીધું સારું, તો પછી તો કિંમત કીધી, એ મારે તમને નથી કહેવી. પછી મેં કીધું આ વારનો ભાવ શું છે? મને કે આપને તો શું છે, સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી સસ્તું મળી. વાણિયા જેવું રહ્યું ને આપણું જીવન, કે આપણે તો ચેતી ચેતીને પગલું ભરીએ. પરેશભાઈ જીવાણી જેવું જીવન છે એનું. એટલે મેં કીધું કેમ સસ્તું? મને કે અત્યારે તો ₹1,00,000 ઉપર વારનો ભાવ છે. ₹1,00,000 ઉપર વારનો ભાવ. મેં તો તમને કેટલા મળ્યું? મને કે મને હુંગી ગયું હતું ને ત્યારે આ પ્લોટ પડતા ને ત્યારે મેં લઈ લીધું, ત્યારે જગ્યા લઈ લીધી હતી મોકાની. તો તમારે મને કે મને 61,000માં વાર પડ્યું. શું પડ્યું? એટલે મકાનની કિંમત તો તમે પૂછો જ. મેં કેટલા વાર છે? મને કે 260 વાર. કરી લ્યો હિસાબ ખાલી પ્લોટનો. અત્યારે ₹1,00,000 ભાવ છે. સમજણ પડી કાંઈ? કોને સુખી કર્યા? મેં દાદા બહુ સુખી હો, તમે તો બહુ સારું કહેવાય. મને કે બધું બાકી, અમે સુરત આવ્યા ત્યારે કઈ નહોતું ભગત. એટલી મહેનત કરી પણ વડતાલ વાળા હરિકૃષ્ણ મહારાજનું શરણું ન છોડ્યું. અને પૂનમું ભૈરા ગયા. અને એ લક્ષ્મીનારાયણ દેવને હરિકૃષ્ણ મહારાજ અને ધર્મકો લાલજી મહારાજ રાજી ત્યાં ને આજ અમારું જીવન રંકમાંથી રાજા બની ગયું. રંકમાં કંઈ ઘટતું નથી, કે બેઠા બેઠા રોટલા ખાઈએ છીએ. કે હું કાંઈ એવી આવક હરિકૃષ્ણ મહારાજે કરી. ઈ કે વડતાલની પૂનમ અમને એવી હૈદી. લાલજી મહારાજે કીધું હતું કે પૂનમ ભરો, બાકી બધું લક્ષ્મીનારાયણ દેવ કરશે. અને આજ ભગવાને પધરાવેલા દેવે અમારી પર કૃપા કરી. કઈ ચિંતા જ નથી. કમાઈએ તો ઠીક છે, ન કમાય તો ઠીક છે. ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ, ઉંમર થઈ ગઈ છે, અને અક્ષરધામનો ધણી તેડી જાય. આ કેવડી સમજ, કેવડી વાત. કારણ કે ભગવાનને આગળ રાખ્યા. કરતા હરતા કોને રાખ્યા? ભગવાનને રાખ્યા, ભગવાનના દીકરાને રાખ્યા. અને આપણે તો કાંઈક દુઃખ આવ્યું નથી. તો કે હવે મંદિરે બાપા વરદીતા તો જાવ છું, ક્યાં કઈ સેટિંગ થાય? લ્યો, આપણું સેટિંગ થવાનું ત્યારે જ પાછો આ વિચાર આવે. શું આવે? ઓલો આંધળો પાટો રમતા ખબર છે ને, એને ઓલો ડેલો ગોતવાનો હોય મંદિરનો. હું ગોતવાનો હોય? ઢોરેથી કરે ઘા શાસન, અને ઊંધેડી ચકડી ફેરવીને કરે ઘા. અને સ્વામિનારાયણ ભગવાનના મંદિરનો ડેલો આવે અને અડવા જાય એટલે સરસ જીતે એમ જ હોય. અને ત્યાં છીક આવી જાય, ત્યાં પાસો રવાડે છે. સમજણ પડે? ભગવાનને સુખી કરવાનો સમય થયો, ત્યાં આપણા વિચાર ફરે. એટલે વિચાર ન ફેરવવા હોય, કાયમી માટે સદબુદ્ધિ રાખવી હોય, તો એક વખત ઠાકોરજીના મંદિરે આવવું, ભગવાનને પ્રાર્થના કરવી કે મહારાજ તમને ભજતા આડું જે પડે, હે માંગીએ અમને ન નડે, એટલું માંગીએ છીએ અમે, હે દેજો દયા કરી હરી તમે, એ વળી ન માંગીએ અમે જે, તમે સુણી લેજો હરી તે, અરજી અમારી મરજી તમારી, એ તમે લાજ રાખજો અમારી, તમે સર્વ પરિભગવાન, એ તમથી મોટો નથી બીજો કોઈ, અમને તમારું ભજન કરતા મહારાજ કોઈ આડું આવે તો એને આઘા કરજો. અને છેલ્લે એમ કહી દેવાનું, વળી ન માંગીએ અમે જે, બાકી તો પછી અમે ન માંગીએ, એ તમને ખબર હોય અમારે શું જોતું હોય. અને પછી એમ કહેવાનું, આ બધું કીધા પછી મહારાજ આ તો અમારી પ્રાર્થના છે, અમારી અરજી છે, એમાંય પાછી મરજી તમારી છે, પણ સાંભળો મહારાજ તમે તો ભગવાન છો એટલે બધી ખબર જ હોય. સુરતબાને કીધું, સુરતબા કે કેમ રડવા માંડ્યા? અને ભગવાન સ્વામિનારાયણ પાસે રાણબાઈના આહુડા પડ્યા. મહારાજને દયા આવી ગઈ. ઓહો, દેખી ન ખમાય દયા હાણી રે. ભગવાન સ્વામિનારાયણ કે રાણબાઈ મારી સામે તો જોવો ભાઈ. ને મહારાજ અને રાણબાઈની 2-4 આંખું ભેગી થઈ. રાણબાઈ રડે. મહારાજે કીધું, રાણબાઈ ભુજ પૂગતા કેટલો સમય લાગે? મહારાજ 2 દિવસ. છૂટે એમ શેષ
તો કે નહીં મહારાજ, કોઈ રીતે છૂટે એમ નથી. મહારાજ કે ચિંતા કરો માં, જાઓ 2 દી પૂગતા થાય ને 2 દી છૂટતા 4 આંખું ભેગી થઈ છે, એટલે 1 2 3 ને 4 દિવસમાં નિર્દોષ છૂટી જાય. ઉપડો ઈ કે જાઓ જાઓ વયા જાઓ. અને ભગવાનના વેણ ઉપર એવો વિશ્વાસ, અને ભગવાન ઉપર વિશ્વાસ ન કે કેની ઉપર કર્યા જેવો છે? માણાનું તો કેવું હોય, આજે બોલે કાલ ફરે, કાલ બોલે પ્રમદીપ ફરે. કોઈ પણ માણા એ ફૈરા વગર ન રે. એક જ તત્વ આ જગતની અંદર નહીં, પણ કરોડો બ્રહ્માંડમાં એક જ તત્વ એવું છે. એ બોયલા પછી કદાચ સૂર્ય આમ ઉગવાની જગ્યાએ આમ ઉગે તોય કોઈ દી ફરે નહીં, બીજું કોઈ નહીં. રામ શ્યામ અને ઘનશ્યામ છે, એની વાત ન ફરે. આપણી તો વાત કોઈ દી ટકે નહીં, એની વાત કોઈ દી ફરે નહીં. આપણી વાત કોઈ દી ઊભી રહી નહીં, અને એની વાત કોઈ દી ફગે નહીં. એ બોલે છો બોલે, એને કીધું કે આ વાત એટલી વાત પૂરી થઈ જાય. પછી ગમે એમ કરી આમ આખી પૃથ્વીને ઊંધી ફેરવી, એ વાત તો લઈને આવે. એનું નામ ઠાકોરજી, એનું નામ ભગવાન. અને ભાઈ સુરજબા ગયા, 4 દીનો ભરોસો હતો, બસ મારો ધણી છૂટી જાય. અને મારે હું કીધું નિર્દોષ છૂટશે. હું છૂટશે? જાઓ, જે આરોપ લાગ્યા છે, પણ જાઓ ચિંતા કરો માં, ગંગારામ એ નિર્દોષ છૂટશે. 2 દિવસે પૂગ્યા, 3જો દી પૂરો થયો, 4થે દીની હવારે થઈ ભગવાનનું ભજન કરે છે. બસ કાલ મારો ધણી આવી જાય. મહારાજે કીધું તું હવે તમે પોલીસ સ્ટેશન ન જતા, એ સમયનું જે પોલીસ સ્ટેશન ન્યાય જતા નહીં, તમારે 4 દી જ છે, 5મે દિવસે આવી જ જાય. અને 5મા દિવસની હવાર થઈ, રાણબાઈ પૂજા પાઠ કરતા હતા, ત્યાં ગંગારામ આવ્યા. અરે ધન્ય હોજો, અને રડવા માંડ્યા. એ કે મહારાજે લાજ રાખી. ગંગારામ મલકે ગઢડા ગઈ હતી, તો કે હા મહારાજે જ કીધું તું 4 દીમાં છૂટી જાય, કે હારું થયું જઈ એવી, બાકી આ 4 વર્ષે છૂટે એમ નહોતા આપણે. આ ભગવાને કૃપા કરી. પણ એક ચિંતા આવી છે. હું કીધું? છોડ્યો ખરી મને, પણ દંડ બહુ મોટો આપ્યો છે. તો કે હું દંડ આપ્યો? તો કે 25,000 કોરી ભરવાની છે. કેટલી કોરી? થોડાક સુખી હતા એટલે દંડ મોટો આપ્યો. 25,000 કોરી ભરવાની છે. હવે એટલા બધી પૈસાની સગવડ કેમ કરવી? એટલે રાણભાઈ કે ચિંતા કરો માં, અત્યારે પેલા તમે નાહી ધોઈને પૂજા કરી લ્યો, હું તમારે આટલું ઠાર બનાવું, જમી લ્યો, બાકી રસ્તો છે મારી પાસે. પણ રાણભાઈ 25,000 કોરી કેમ કરશો? તો કે તમે થાળ જમી લ્યો, નિરાયતે આરામ કરો. જેલમાં બહુ આરામ નહીં થયો હોય, બાકી નિવારણ થઈ જાય તો કાંઈ વાંધો નહીં. થાળ કર્યો, ગરમા ગરમ રોટલી જઈમાં. અને ભાઈ ગંગારામ મલે કીધું હવે હુઈ તો જાઓ, પણ 25,000 કોરી 2-5 દિવસનો સમય છે, ધરવાની છે, ભરવાની છે, કેમ કરશું? તો કે તમે હુઈ જાઓ. જેલની ઉપાધિ હતી તો સ્વામિનારાયણે પાર પાડી, તો 25,000ની કોરી સ્વામિનારાયણ પાર પાડશે. હું જાઉં ગઢડે, તમે હુઈ જાઓ. પાસા ગઢડે આવ્યા હો. એ સમય ગાડી નહોતી, આ સ્લેપ માર્યો ને વેરાવળથી નીકળ્યા, પોણી કલાકમાં રોડ સારો હોય તો પૂગી જાય એવું નહોતું. હાલીને જાતા, ગાડામાં જાતા. 2 દિવસે પાછા ગઢપુર આવ્યા. રાતનો સમય હતો, મહારાજ અક્ષરોડી હતા. અને રાણબાઈ ભેગા 10 શ્રીફળ લઈ ગયા હતા. કેટલા લઈ ગયા હતા? પ્રસાદી ના ધરવા હાટું સામગ્રી લઈ ગયા હતા. આપણે કેમ અત્યારે તમે કોઈ કેરી લાવ્યા, કોઈ કેળા લાવ્યા, એમ સામગ્રી રૂપી 10. ત્યારે એવું જ મળતું, પતાહા ને હાકર ને શ્રીફળ ને, બહુ આવું નહોતું એમ. કાજુ બદામ ને એવું હતું, મેવો હતો, પણ આવી બધી બહુ વસ્તુ નહોતી એમ. એટલે શ્રીફળ લઈને ગયા, 10 શ્રીફળ લઈને. અને મહારાજ ને બેઠા હતા. અને મહારાજે જોયું, રાણભાઈ અત્યારે તમે? મહારાજને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. સ્ત્રી હોય ને, સ્ત્રી એને ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર હોય. શું હોય? અને પુરુષો હોય એને સાષ્ટાંગ નમસ્કાર એને હોય, પણ એને દંડવત હોય. શું હોય? અને આ વાત મેં ઘણી વખત ઉલ્લેખ કર્યો, આજ બહુ કરવાની જરૂર નથી. પણ આવીને મહારાજને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. અને મહારાજ કે રાણભાઈ અત્યારે હું થયું ગંગારામનું? તો કે ગંગારામ 4થે દિવસે તમે કીધું એમ છૂટી ગયા. મહારાજ નિર્દોષ છૂટા, પણ એક વિઘ્ન આવ્યું છે. મહારાજ કે વિઘ્ન પછી તારા હાથમાં શું છે? હું કીધું વિઘ્નની વાત પછી કરજો, વિઘ્ન જ લઈને જ આવે છે અહીં બધા. ઈ પેસી પેલા આ તું આ શું લાવ્યા છે? મારી હાટું લાવ્યા છો? હા, કેવા સમજવા ભગવાન. હારું થયું. હું તો ઘણા કે આપણે મહારાજ વખતે મેં કીધું હારું થયું નહોતા આવ્યા. મહારાજ વખતે નહોતા નહીં જ હારું થયું, બાકી એટલી નિષ્ઠા ન થાય. કારણ કે શંકા, આપણે શંકામાંથી બહાર ન નીકળે. મહારાજ કાંઈ કરે, કારણ કે મહારાજ એવી જ લીલા કરતા, ગમે ને શંકા જાય. એક ઓલા બ્રહ્માનંદ સ્વામી સાધુ લઈને આવી કે હાલ મારા ભગવાને મહિનોથી સત્સંગ કરાવ્યો સુરતમાં જઈને, મુનિ બાબા લગભગ. એ કે એકવાર દર્શન કરતો કે મને હું માનવું જ નહીં સ્વામિનારાયણ ભગવાન છે, હું માનવું જ નહીં ને.
એ કે પણ તું એક કામ કર, એક વાર દર્શન કરી લે. કારણ કે બ્રહ્માનંદ સ્વામીને ખબર હતી કે આના એક વાર દર્શન થાય એટલે ગયો. એક વાર દર્શન કરી લે. મુનિ બાબા કે હારું, તું સાધુ બહુ હારો છો તો હાલ તારી ભેગો આવું, પણ મારે કઈ બીજું નહીં. તો કે નહીં. અને ભાઈ ભગવાનને કરવું. અને આવ્યા લઈને મહારાજ લીંબુ તરુએ સભા કરતા હતા. ચાલુ સભા હતી ને આ બેઠા. અને ભાઈ પછી એની વાત, એટલે બ્રહ્માનંદ સ્વામી તો હરખ નો હમાય કે હવે આ વાતું કરશે એટલે હમણાં પાકું કરી દે. આને શું કર્યું ખબર છે મહારાજે? એ કે ભૂખ બહુ લાગી, દહીં ને રોટલું લેતા આવું તો ચાલુ સભામાં. મને ભૂખ લાગી, પછી સભા કરવી, પેલા મારે જમવું. પછી તો તરત લાડુબા જસુબા બ્રહ્મચારી ગયા, દહીં ને રોટલો લેતા આવ્યા. ચાલુ સભામાં જમે. એક તો ઓલો અગ્નિમાંથી જ આવ્યો તો. હવે ઓલો કે ભાઈ આ જે ચાલુ સભામાં દહીં ને રોટલો ખાય, આ બ્રહ્માનંદ સ્વામીને હું આમાં જોઈ ગયા છે. અને બ્રહ્માનંદ સ્વામી અંતરમાં ખીચ ચડાય કે આને અત્યારે જ ભૂખ લાગી, આને અત્યારે જ ખાવું તું, માના કલાક પછી ખાઈ લે, અક્ષરડીમાં જઈને ખાઈ લે. અહીં બધાની સામે, એમાં હું એને લેવો છું કે જે આને જોવા પણ નથી માંગતા. એને મેં માંડ માંડ વાતું કરીને સરને લીધો, આને ભૂખ લાગી. સારું, હવે આ જલ્દી જમી લઈને તો કંઈક લીલા કરે ને તો આ સર નથી જાય. દહીં રોટલો, એમાં દહીં ઢોરાનું કોણીએ, તો મારે તો જીભ બહાર કાઢીને દહીં કોણીએ સાટવા માંડ્યા. બ્રહ્માનંદ સ્વામી કે પૂરું, હવે આ હાથમાં રહી, આ કઈ હું આ કઈ રીત છે? અને ઓલો ભાઈ હોય કે આ તારો ભગવાન? બ્રહ્માનંદ સ્વામી આમ આ દહીં સાટે, તમે ચાટજો, ચટાઈ. ભગવાન ચાટતા હતા. કોણ ચાટતું હતું? આપણે કોણીએ દહીં રાખી અને ચાટજો, ચટાઈ દો, જીભ પૂગે, ભગવાનની પૂગી. ઈ નો દેખાણું, ભગવાન એમાં લીલા જ કરી દેખાણું. અને ઓલા બાવા, મુનિ બાવા, લગભગ ઈ જ નામ છે, બહુ નામ ભૂલી ગયું. અને બ્રહ્માનંદ સ્વામી કે હા ભાઈ હાલો, એ કે બા સાઈડમાં. એ કે આવા ભગવાન હોય, હું તો નીકળું, એક કામ કરો, આજની રાત રોકાઈ જાઓ, કાલ સવારમાં નીકળી જાજો, કારણ કે મેં મહિનોથી તમારું ખાધું છે, તો તમે રાતે કઈ વાંધો નહીં, પણ અમને દર્શન કરવા. નહીં, હવે દર્શન કરવાના જ નથી બાપા, હવે આમાં તારું ભેગું જ નથી થાય. હવે તો કેમ મેળ કરવા, આ સંચય કેમ ટાળો? ચાલુ સભામાં રોટલા માંગે, ચાલુ સભામાં દહીં માંગે, ચાલુ સભામાં દહીં પાછું ઢોળાય અને એ કોણીએ રાખે, પાછું ચાલુ સભાએ પાછા દહીં ચાટે. આ ભેગું જ ન થાય ને. હવે કઈ રીતે ભેગું થાય? બ્રહ્માનંદ સ્વામી હિંમત હારી ગયા. અને ભાઈ એને મૂકીને બ્રહ્માનંદ સ્વામી અહીંયા એવા પાછા મહારાજને કે મહારાજ આજે જ ભૂખ લાગવાની. મહારાજ કે ભૂખ તો ગમે યાદ લાગે. અરે મહારાજ ઓલાને માંડ લાવ્યો. મહારાજ કે મને ક્યાં ખબર, મને તો ભૂખ લાગી હતી, મંડો ખાવા. એ કે ભલે ખાધું એનો વાંધો નહીં, પણ કઈ કોણીએ. મહારાજ કે ઢોળાઈ ગયું, એમાં હું શું કરું? ઢોળાઈ ગયું અને કોઈનું દહીં થોડુંક જવા દેવાય. એ કે પણ મહારાજ દહીં ભલે ઢોળાઈ ગયું, પણ સાટવાની ક્યાં જરૂર હતી? મહારાજ કે કોઈનું દહીં થોડુંક જવા દેવાય, સાટી લીધું. અરે મહારાજ તમે તો આવું ને આવું કર્યું. મહારાજ કે બીજું તો હું શું કરું? ભૂખ લાગી ખાધું. શરણે ન આવે તો કઈ નહીં મહારાજ કે, બીજું તો હું. એમ કરીને મહારાજ વહી ગયા. બોલો સવારમાં નાહી ધોઈને ગઢડું મૂકવાની તૈયારી કરતા હતા ને ઉઠ્યા, નાયા ધોયા. બ્રહ્માનંદ સ્વામી કે બસ રાજી રહેજો, પણ અરે ભાઈ તું આને મુઈક, આમાં તારું કઈ કલ્યાણ નથી, હાલ મારી ભેગો. તો કે નહીં, હવે અમે તો લગ્ન કરી જ લીધા છે. કારણ કે બ્રહ્માનંદ સ્વામીને ખબર હતી આ બધી લીલા છે, પણ અમારે તો હવે છૂટકો નથી. એટલે હવે જીવવું સ્વામિનારાયણ હારે, મરવું સ્વામિનારાયણ હારે. પણ ભાઈ બ્રહ્માનંદ સ્વામી કે મારી એક વાત માની? તો કે હું? તો કે એક કામ કહે, એક વાર પાછા દર્શન કરી લે. હું કરી લે? અરે ન્યા તો જાવ જ નહીં. રાત્રે ભૂખ લાગી હતી ને અત્યારે તો દિવસ છે, એટલે મારે તો આવવું જ નથી. તો કે એક વાર મારા હમ. ઓલો કે હાલ વાંધો. અને ભગવાન વાસુદેવ નારાયણના ઓરડામાં હતા અને આ ભાઈને લઈને ગયા. આને તો કઈ હેત જ નહોતો, પ્રેમ જ નહોતો. અને મહારાજના હાથમાં તકિયો હતો, ઓલો ગોળ તકિયો, ઓશીકું નહીં, રાકેશભાઈ, તકિયો આવે ને આપણે, એ તકિયો હતો, મહારાજના હાથમાં હતો. એટલે બ્રહ્માનંદ સ્વામી કે દર્શન કરી લ્યો. તો કે દર્શન હું ખાલી મળવાનું છે, આમ કર્યું, સારું છે ને? તો કે સારું. અને મહારાજના હતા તકિયો તો આને પાછું એ કે આ ભગવાન છે તકિયા લઈને ફરે છે. પછી મહારાજે કીધું ભગત કેવું ગામ? એમ કરીને મહારાજે આમ તકિયો ફેરવો, જેમ કૃષ્ણ પરમાત્મા સુદર્શન ચક્ર ફેરવે એમ તકિયો લઈ આંગળી ઉપર તકિયો ફેરવતા હતા. અને વાસુદેવ નારાયણના ઓરડાની બહાર નીકળ્યા. હું નીકળ્યા? મહારાજે કીધું કયું ગામ? તો કે સુરત. આ તકિયો ફરે ફૂલ સ્પીડમાં ફરતો, એ હજી નહોતું દેખાતું. અને તકિયો આમાં ફેરવે
મહારાજ કે એમ હારી છે ને તબિયત, રોકાજો જી બે દી. તો કે ના ભાઈ ના, જાવું છે. આ તો બ્રહ્માનંદ સ્વામી વાહ પીડા, અહીંયા તક્યો ચાલુ હતો. મહારાજ કે રહ્યો જો મારું સિંહાસન ઢોલિયો રહ્યો, ત્યાં અમે બે સભા કરશું, ત્યાં સાંભળજો. અને ઢોલિયો કેટલો આગો ખબર છે? 25-30 ફૂટ આગો ઢોલિયો હોય ને, સિંહાસન હતું. હા, ઈ કે જોયું કાલ તમે ત્યાં જ દહીં સાટતા હતા. મહારાજ કે હા, ઈ કે અમને તક્યા વગર સભા ન ગમે, આ તક્યો ઈ કે મૂકી દો. મહારાજે ફેરવી નામ ઘા કર્યો, 20-25 ફૂટ તક્યો ગયો ને જેમ રહેવાનો હોય ને જેમ જઈને આપણે ગોઠવીએ એમ ગોઠવાઈ ગયો. તક્યો વાં ગોઠવાઈ ગયો અને મુનિ બાબા ઈ ભગવાનના શરણે ગોઠવાઈ ગયો. ક્યાં ગોઠવાઈ ગયો? મહારાજ કે હા પગે લાગોમાં કે. તો કે હવે તમને ન લાગે તો કોને લાગે? હું બધુંય સમજી ગયો અને તરત બુદ્ધિ આવી. મહારાજ કે કેમ સમજી ગયા? ઈ કે તક્યો ફેરવો ઘા કર્યો ને ત્યાં બુદ્ધિ યાદ આવી ગઈ. કેલા ભાઈ, ભૂખ તો બધાયને લાગે, દહીં તો બધાયથી ઢોળાય, પણ દહીં કોણીએ ગયા પછી ચાટી તો એક ભગવાન હગે, બીજો કોઈ ન હગે. કારણ કે ભગવાને બુદ્ધિ જગાડી પછી બુદ્ધિ જાગી. સમજણ પડી કઈ મારી વાત? આ બુદ્ધિનો વિષય છે. ભગવાને જગાડી એટલે બુદ્ધિ જાગી. ઈ બુદ્ધિ આગલે દિવસે ન આવી કે ભગવાન જ ચાટી હગે, એ બીજે દિવસે જ આવી. એટલે હું કહું ને, જેનું કલ્યાણ જ્યારે લખાણું હોય ને, ભગવાન સ્વામિનારાયણ ઈ કલ્યાણ કરે ને કરે, કોઈને ન મૂકે ભગવાન. એ રાજી થાય એટલે ઉદ્ધાર સમજી જ લેવાનું. રાજી થાય એટલે બેડો પાર. હે ને, ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એટલે કલ્યાણનો માર્ગ ખુલ્લો કરી દે. મહારાજ કે રાણભાઈ હાથમાં શું છે? હું કીધું હાથમાં શું છે? અરે મહારાજ સામગ્રી લાવી છે. મહારાજ કે પેલા ઈ દે ને પછી વિઘ્નની વાત કહે. અને મહારાજને શ્રીફળ આપ્યા. ઓલી દોરી હોય ને, એ દોરીમાં બાંધેલા હતા. મહારાજે શ્રીફળ લીધા. રાણભાઈ કે મહારાજ હવે તો સાંભળો ઉપાધિ. મહારાજ કે ઉભી રહે, શ્રીફળ ગણી લેવા દે. હું કીધું તમે કેળા ધરણ પછી મહારાજ એમ કે ઉભા રહ્યો, પેલા કેળા ગણી લેવા દો. તો તમે શું કરો? એની લીલા જેવી હોય. મહારાજ કે પેલા શ્રીફળ. રાણભાઈ ને એમ થયું કે હું દુઃખ લઈને આવીને આને શ્રીફળ ગણવા? મહારાજ કે પેલા મને શ્રીફળ ગણી લેવા દો. મહારાજ ગણ્યા 1 2 3 4 10 શ્રીફળ થયા. મહારાજ કે 10 શ્રીફળ. હા મહારાજી તમારા જ છે, અમારું વિઘ્ન તો સાંભળો. હા મહારાજ કેલા તું તો દુઃખી છે. હું થયું ગંગારામ બલ? તો કે ઈ તો છૂટી ગયા, પણ એક બીજી ઉપાધિ એવી. હું? તો કે નિર્દોષ છોડી દીધા, પણ 25,000 કોરીનો દંડ આપ્યો છે. હું આપ્યો છે? 25,000 કોરીનો દંડ આપ્યો છે. મહારાજ એટલા રૂપિયા તો ક્યાંથી કાઢવા? થોડા ઘણા હોય તો હજી કરી દે. 25,000 કોરી અને એ 2-5 દીમાં ભરવાના છે, બાકી પાછા જેલમાં નાખશે. મહારાજ કે એમ? તો કે હા. મહારાજ કે ચિંતા કરો માં, 10,000 માફ. કે જા ત્યાં જાઓ ને ત્યાં પોલીસ વાળા તમને કહી જાય કે 10,000 કોરી માફ, હવે તમે 15,000 ભરી દેજો. અરે મહારાજ એ પોલીસ વાળા તો ન્યા છે, તમે અહીંથી બેઠા. મહારાજે કીધું એક શ્રીફળ 1,000 માફ. હું કીધું એક શ્રીફળે 1,000 માફ. તું 10 શ્રીફળ લાવી લે, 10,000 માફ. એ કે મહારાજ તો થોડીક વાર ઉભા રહ્યો, હું 15 શ્રીફળ બીજા લેતો. મહારાજ કે ઈ ટાણું ઉયું ગયું. શું થયું? ઈ ટાણું. સમજણ પડી? આ ચરિત્ર છે, સમજવાનું આપણે છે. આજ ભજન કરી લ્યો, કાલની ખબર નથી, કાલ ટાણું વયું જાહે. સમય જાતા વાર ન લાગે. સમય બલવાન છે. ઈનો ઈ અર્જુન હતો. આ મહાભારતમાં એકો થઈ અને જીતીને નીકળી ગયો. ઈનો ઈ અર્જુન ભાલકા આવે, ભાલકા જ ને, ઈનો ઈ અર્જુન આવે અને કાબા લૂંટી જાય. વહી ધનુષ વહી બાણ, અને કાબા લૂંટીને વહી જાય. અને અર્જુન નારદ ને કે હે નારદ, હસ્તિનાપુરનું મેદાન માન લીધું, કૌરવોની સેનાને ઠાર મારી નાખ્યા, અને આજ કાબા મને લૂંટીને ગયા. એ કે ફેર એટલો છે, અત્યારે તું તેથી તારી ભેગો ભગવાન હતો, આજ તું એકલો છે. ને ભગવાન હોય ગમે એવી સેના પરાજય થઈ જાય. હવે ટાણું વયું ગયું. સમજણ પડી? અને ઘેર આવ્યા ગંગારામ મલે કીધું એ કે ભગવાને કૃપા કરી. હું? તો કે પોલીસ વાળા એમ કહી ગયા કે ઓલા 25,000 વાળા છે ને એ 15,000 ભરી દેજો, પૂરું થઈ જાય. 15,000 હવે આપણી પાસે છે. ત્યારે રાણભાઈ કીધું કે 10 શ્રીફળ લીધા, જો 25 શ્રીફળ લઈને ગયો ને તો કાંઈ ભરવું ન પડે. પછી બધી વાત કરી. કહેવાનું ભગવાન ઋણ રાખે નહીં, ગિરધારી વ્યાજ સહિત. આ તમે જે કઈ સામગ્રી લે, આ ચરિત્રથી સમજવાનું, નિષ્ઠા જ પાકી કરવાની છે, મહિમા જ પાકો કરવાનો છે. ઈ જે ચરિત્ર છે, ઈ ચરિત્ર આપણે આ બધું વસ્તુ શીખડાવે છે કે ભગવાન અર્થે જે કરો છો એ ભગવાન સ્વીકારે છે.
કોઈ કેરી લાવે, કોઈ ફળ લાવે, કોઈ તનની સેવા કરે, કોઈ મનની, એ બધુંય ભગવાન સ્વીકારે છે. બસ ફેર એટલો છે ભગવાન કે તમે એવી માયાના ઝાડમાં હલવાયેલા છો જેને લઈને તમે મને દેખી નથી શકતા. બાકી જેમ રાણબાઈના શ્રીફળ શીખારું ને, આજે ભગવાન સ્વામિનારાયણ કેવું બધાયની સામગ્રી શીખવારું, કેમ ન સ્વીકાર? પણ આપણે એવા માયાની અંદર હલવાયેલા છીએ, એવા 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 પ્રલોભનની અંદર હલવાયેલા છીએ, એવી રીતમાં હલવાયેલા છીએ કે ભગવાન આપને દેખાતા, કારણ કે માયા જ આપને દેખાય છે. શું દેખાય છે આપને? શું દેખાય છે? માયા જ દેખાય છે. એટલે ભગવાને સ્વામિનારાયણે કીધું આ માયામાંથી જે સુલટે ને એ અમારા સુધી પૂગે, પણ માયામાંથી સુલટવું બહુ અઘરું છે, કારણ કે એ માયા પાછી મૂકેલી કેની છે? ભગવાનની પોતાની. માયાના ધણી છે. અને સ્વામિનારાયણ ભગવાને વતનામૃતમાં લખ્યું ને રૂપેશભાઈ, મહારાજે કીધું ભગવાનનું ભજન કરતા જે આડું આવે એને મહારાજે કીધું માયા જાણવી. પછી બાયડી હોય, છોકરા હોય, ધંધો હોય, જે કાંઈ ભગવાનનું ભજન કરતા આડું આવ્યું એને માયા જાણવી. એટલે મહારાજે આપણે કીધું ને, એ નિરાયતે ભજન કરજો અને એવી રીતે ભજન કરજો જેને લઈએ માયા કોઈ દી અડે. કાંઈ ન કરો તો એટલું તો કરાય જ. આ કળિયુગની અંદર બીજું કાંઈ કરો કે સવારમાં તમે જ્યારે પણ પાઠ પૂજા કરતા હોય, જે ઈષ્ટદેવને માનતા હોય, રામ, શ્યામ, ઘનશ્યામ, ત્યારે તમને ખબર જ હોય ને કે મારે 15 મિનિટની પૂજા હશે, 20 મિનિટની સત્સંગી હોય એટલે પેટી પૂજા હોય. બાકી બીજી ખબર જ હોય ને કે ભાઈ અડધી કલાક આપણે દીવાબત્તી કરે, તો અડધી કલાકે મોબાઈલ બંધ કરીને રૂમ પેક કરીને ખાલી અડધી કલાકે ભજન કર્યો ને તોય ભગવાન રાજી થઈ જાય. અડધી કલાક પૂરતી તો માયા ગઈ. અને ઘરમાં કહી દેવું કે ભાઈ કદાચ ગમે એ થાય, હું પૂજા કરી લઉં, ભાઈ બહાર આવીને મને કહેજો. આ નિયમ એટલો તો કરી શકીએ ને, એટલું તો આપણું માને કે ન માને ઘરમાં? એટલું તો માને કે ન માને? હાલો પછી આખો દી તો એનો જ હોય. પણ સવારમાં તમે એટલું તો કહી શકો કે ભાઈ મારે 20 મિનિટ દીવાબત્તી છે રૂપેશભાઈ, તો બહાર જે થવું એ થાય, 20 મિનિટ પૂરતો હું દરવાજો ખોલું, પછી જે કેવું એ કહેજો, અને મોબાઈલને બંધ કરીને મૂકી દો. તો 20 મિનિટ તો 20 મિનિટ, તમે 20 મિનિટ પૂરતા તો ભગવાન ના થયા. સમજણ પડી કાંઈ? આ સભામાંથી આ શીખવાનું છે, કારણ કે ભજન વગર રસ્તો જ નથી. તમે ગમે એમ કરો, ગમે એ રીતનું કરો, ભજન વગર રસ્તો નથી. ભજનની તાકાત એટલી છે, ભજન વગર રસ્તો નથી. 20 મિનિટ તો 20 મિનિટ તમે ભગવાનના તો થયા. બાકી 20 મિનિટમાં પાછા 15 મિનિટ માયાના થઈ ગયા હોય. આપણું 5 મિનિટનું જ ભજન હોય. હું ઘણી વખત કહું, હનુમાન ચાલીસા આપણે રોજ કરીએ, પણ જંગલમાં રેઢા મૈડા હોય ને હાઈન પડી ગયું હોય ને જંગલમાં રસ્તો ખોવાઈ ગયો હોય, ઘડીકમાં ગામ આવે એમ ન હોય, અને પછી જે સામે સિંહ કે દીપડો હોય, અને પછી જે હનુમાન ચાલીસા નીકળે ઈ કેવી? ઈ હનુમાન ચાલીસા ઘરે ખાલી 5 મિનિટ નીકળી જાય ને, 5 મિનિટ, તોય સાળંગપુર વાળા હનુમાન દાદા તમારી ઘેર આવે, પણ નીકળે તો નથી થતું, આપણાથી ભજન નથી થતું. આખા દીની 20-25 મિનિટ, અડધી કલાકે. ઓલા રઘુવીરજી મહારાજે પૂછ્યું ને, મહારાજને રઘુવીરજી મહારાજે પૂછ્યું, એના દીકરાએ, પેલા આચાર્ય, આ સંપ્રદાયના આચાર્ય પૂછ્યું કે મહારાજ પલ્લો થતો હોય, દાદાનો સમય હતો ને, સમય પેલા 200 વર્ષ પહેલા, તો મહારાજ આ મંદિરે જઈ અને અમારે તો કેટલે પૂછશું એમ, અમે આ તો બધો હાલીને જવાનો સમય, તો પછી કલ્યાણનો માર્ગ કઈ રીતે એમ? દાડી તો કેમ પૂછશું એમ? હાલીને જવાનું હતું બધું. રઘુવીરજી મહારાજે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. મહારાજે કીધું કે મહિનામાં ભલે એક જ વખત જવાય. શું કીધું? મહિનામાં એક વખત ભલે જવાય નહીં, એમાં એક ઘડી ભલે જવાય, 24 મિનિટ હોય, પણ એ 24 મિનિટ ભગવાનની હોવી જોઈએ. સમજણ પડે? 24 મિનિટ એ બધી ભગવાનની કે નહીં? એ મંદિરે ભલે 5 મિનિટ જ જાય, આપણે 3 કલાક મંદિરે બેસીએ, પણ એમાં ભગવાનને કેટલો સમય આપ્યો એ મહત્વનો છે. મંદિરે આખો દી રહ્યા એનો કોઈ મહત્વ નથી. ઘણા કે હું આખો દી મંદિરમાં રહું, એ મહિમા નથી. મહિમા ઈ છે આખો દી રહ્યા પછી તમે કેટલો સમય ભગવાનને આપ્યો છે. તમે 10 મિનિટ જ આવો મંદિરે, પણ એ 10 મિનિટ કેની હોવી જોઈએ? એક હરિભગત હતા ને, એક હરિભગત, કોઈક સંતોએ પૂછ્યું કે તમે, કારણ કે એ હરિભગતને એવો ટેવ હતી, નિયમ હતો કે ઘરેથી નીકળે ને મંદિર થાય 15 મિનિટનો રસ્તો. કેટલી મિનિટ? એટલે સવારમાં મંગળા કરવા આવે. શું કરવા આવે? ઉઠીને મંગળા કરવા આવે, પછી ઘરે જઈને નાહી ધોઈને પૂજા. એટલે સહજ છે 5-5:30 મંગળા થાય. હવે આ જે સંતો હતા ને, એની 2 માળ હોય ને, તે બારીએ સંતો જે ઉઠ્યા હોય કે ક્રિયા કરતા હોય, એની આપણે પૂજા પાઠ કરતા. એક સંતને રોજ બારીએ બેહવાની ટેવ. બારીએ એટલે એની ક્રિયા માળા કરતા હોય. એમાં હરિભગત ને રોજ જોવે. કોને? મંદિરે આવે. ડેલો અહીંયા
સંતો ઉપરથી જોયો ને ઓલો હરિભગત જે ઘરેથી નીકળે ને રસ્તો 10 મિનિટનો, પણ નીચું મોઢું આપણે કહેવાય ને હાવ નીચું, હાવ નીચું રોડ જોતો જોતો આવે. હું જોતો જોતો આવે? 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 6 દિવસ 7 દિવસ. પછી સંતોએ એને પૂછ્યું કે ભાઈ તું આ રોજ ઘરેથી આવે ત્યારે બત્તી આમ હાથમાં હોય, ઓલું હોય ને એ બત્તી હાથમાં હોય ને જમીન ઉપર તારી બત્તી હોય અને તારું મોઢું આખું નીચે જ હોય, તો ઊંચું કરીને કેમ નથી જોયો? જા ત્યારે તો તું ઊંચું કરીને જાશો, જાય ત્યારે આપણી રીતે જાય, આપણે જેમ જઈએ એ રીતે જાય. તો આય ત્યારે તો કે સ્વામી મારો એવો નિયમ છે કે સવારમાં ઉઠી સ્વરૂપ નિષ્ઠા કરી ભગવાનને પ્રાર્થના કરી હું ઘરમાં કોઈનું મોઢું ન જોઉં, કોઈનું મોઢું ન જોઉં. મેં એવો સંકલ્પ કર્યો કે મંદિર 10 મિનિટના રસ્તા પર છે ને સવારમાં 5 વાગે કોઈ ઉઠ્યું ન હોય, આમે કદાચ કોઈ ઉઠ્યું હોય ને કદાચ જોવાઈ જાય તો કા સાધુ હોય ને કા ભગવાનનો ભક્ત હોય. 5 વાગ્યામાં પામર જીવ તો ઉઠવાનો જ નથી, પણ છતાં એવો અંતરમાં સંકલ્પ કરેલો છે ને એવી હઠ ભગવાન પાસે કરેલી છે ને અત્યાર સુધી ભગવાન પૂરું કરે છે. મારા સ્વામી કે પણ હઠ શું છે? તો કે મેં નક્કી નિર્ધાર કર્યો છે સવારમાં ઉઠી સ્વરૂપ નિષ્ઠા કરી અને સીધો નીચું મોઢું કરી ડેલાની અંદર આવી. કોઈ કદાચ જે સ્વામિનારાયણ કરે તો મોઢું નહીં જોવાનું સ્વામી, જે સ્વામિનારાયણ કરી લેવાના, પણ પેલું વેલું સવારનું મોઢું આ મનોહર શ્યામનું જોવાનું, ભગવાનનું જોવાનું. આ મારો નિયમ છે. સાધુ રાજી ત્યાં કે ધન્ય છે તારા નિયમ ને રે. મુખડું જોવાનું મારે નીમા દાઢી મારે મુખડું જોવાનું હતું ની. મુખડું જો સાદી કરી હાથની દાઢી મારે મુખડું જોવાનું હતું ની. મુખડું જોવાનું હતું ની દાઢી મારે મુખડું જોવાનું હતું ની. મુખડું જોવાનું હતું ની દાઢી મારે મુખડું જોવાનું હતું. મુખડું જોયા વિના પાણી ન પીતી. મુખડું જોયા વિના પાણી ન પીતે. મુખડું જોયા વિના પાણી ન પીતી. મુખડું જોયા વિના પાણી ન પીતે. એવું મારે હરી સાથની મારે વાલા, એવું મારે હરી સાથની દાઢી મારે મુખડું જોયાનું હતું ની. મુખડું જોવાનું હતું ને દાઢી મારે મુખડું જોવાનું હતું ને. ધન્ય છે ને એવા હરિભગતે મળી ગયા હોય તો. અને મોટા સંતોએ કીધું હો, એવા કોઈ ભગવાનના ભક્તો હોય, ભગવાન જેની ઉપર રાજી હોય એ હવારમાં એના દર્શન થઈ જાય ને તો તમારા કેટલા પાપ બળી જાય. મહિમા હોય તો, મહિમાની વાત છે આ બધી. ભગવાનનો પ્રસાદ આપણે ઘણી વખત વાત કરીએ, ફળ જ હોય, દાડમ હોય, સફરજન હોય, પણ જો મહિમા હોય તો પ્રસાદીનું સફરજન કહેવાય. મહિમા ન હોય તો કહેવાય મંદિર ગયા હતા સફરજન આપ્યું. અને મહિમા હોય શું કે મંદિરે ગયો તો ને એ મને પ્રસાદીનું ફળ આપ્યું. સફરજન તો બોલે જ, પ્રસાદીનું ફળ બોલે. તો એ મહિમા વાળો સમજો. મંદિરે ગયો તો બેઠા હતા પછી સફરજન આપ્યું કે બધાને ઘા કરતા તો મને ઘા કર્યું. પછી ત્યાં સફરજન જ રે. હું રે? વાવો એ જ ઉગે. આ કર્મનો સિદ્ધાંત સમજી જ લેવું. કોઈને મોડો ઉગે, કોઈનો વહેલો ઉગે, કોઈનો 5 વર્ષે ઉગે, પણ આંબો ઉગ્યા વગર રહે નહીં. એટલે મહારાજે કીધું મારા આશ્રિતે સદાય ને માટે સારા કર્મ કરવા, સારું જોવું, સારું વિચારવું, સારું બોલવું. કારણ કે કર્મ ઘણા પ્રકારના હોય છે. ઓલા બોદા ભગત હતા બંધિયા ગામના, સરદારની બાજુમાં બંધિયા ગામ છે રૂપેશભાઈ, ત્યાંના બોદા ભગત હતા. ભગવાન સ્વામિનારાયણ જેમ દાદા ખાચર પાસે ડિગ્રી ને એમ બોદા ભગત પાસે ડિગ્રી, જેમ કોની ડિગ્રી કેવી. પછી મહારાજ છે ને એક વખત બંધિયા ગયા. ક્યાં ગયા? ત્યાં 2-5 દિવસ રોકાણા અને પછી ગઢપુર આવ્યા. ગઢડા આવ્યા પછી ગયા હોય એની વાત કરતા હોય ને મહારાજ
કે અમે સરદાર ગયા, પછી ત્યાંથી બંધિયા ગયા, અને પછી મહારાજ એક ધારું હરિભાઈ 5-7 દિવસ બંધિયાનું નામ લીધું અને બોદા ભગતનું નામ લે. બોદો તો બોદો છે, હું કે બોદા ભગત નામ બોદો છે પણ કામ બહુ ઉજળું છે. કેવો અમારો મહિમા, કેવો અમારો મહિમા. બોદા ભગત બોગા 1 દી 2 દી 3 દી હવારે વાત કરે, હાંજે વાત કરે, આજ વાત કરે. આ બધું બહુ આ વિજ્ઞાન બહુ, રૂપેશભાઈ એક વાત સમજવા જેવી છે. 10 મિનિટની વાત છે પણ બહુ મને યાદ આવી. આ બુદ્ધ ધર્મ છે ને, બુદ્ધ ધર્મ, એના સાધુ. હવે એક વડલો વાવેલો, હું વાવેલો ને વડલો તો કેટલા વર્ષ જૂનો હશે ને, 500 વર્ષ જૂનો એમ ઇતિહાસ કહેતો. હવે એના ગુરુ છે ને એ વડલાને રોજ પાણી પાતા. હું પાતા? સમજો વાત, બહુ સમજવા જેવી વાત છે. હવે રોજ વડલાને રતિ બાબા પાણી પાય. કોણ? અને ગુરુ. શિષ્ય જાજાબાદી હતા, પછી 50 શિષ્ય હતા. પછી ગુરુનો અંતકાળ આવ્યો, એટલે ગુરુ બહુ સમર્થ હતા, એટલે એને દેખાઈ ગયું કે હવે મારે 2-5 દિવસમાં બોલી જવાનું. એટલે શિષ્યને બોલાવીને ભલામણ કરી કે બધા ભગવાનનું ભજન કરજો, ગામડે ગામડે જાજો, ભગવાન ઓળખાવજો, જેનું તેનું જેવું તેવું જ્યાં ત્યાં ખાતા નહીં, ક્યાંય આશા બહુ રાખવી નહીં, નિસ્વાર્થપણે જીવન જીવવું. અને સાંભળો છેલ્લી ભલામણ કે આ વડલાને રોજ પાણી પાજો ને એની પ્રદક્ષિણા કરજો, તમને સત્સંગનું બળ મળશે. શું મળશે? આ વડલાને તમે રોજ પાણી પાજો અને શક્ય હોય યથાશક્તિ પ્રમાણે તમે એની પ્રદક્ષિણા કરજો. કઈ વાંધો નહીં. ગુરુની છેલ્લી ભલામણ હતી અને ગુરુ 2-4 દિવસમાં વૈયા ગયા. એ ગુરુની જે ક્રિયા હતી બધી પૈતી. પછી 50 શિષ્યો હતા, બધા ભેગા થયું કે ભાઈ આપને ગુરુની આજ્ઞા છે તો હવે આપણે આજથી આ ચાલુ કરી દઈએ. હું ચાલુ કરી દઈએ? વડલાને પાણી રેડવાનું અને પ્રદક્ષિણા કરવાનું. પછી રોજ હાઈડું ભાઈ, તો રોજ પ્રદક્ષિણા બધા કરે. પછી ગામડે જાય, 2-5 સાધુ ગામડે જાય, ભજન કરાવે, કાંઈ સામગ્રી આવે, સીધું આવે, એની રસોઈ બનાવીને બધા જમે. નવરો સમય હોય ને તો આ બધા પ્રદક્ષિણા જ કરે. શું કરે? પ્રદક્ષિણા કરતા જાય, પાણી રેડતા જાય, પ્રદક્ષિણા કરતા જાય ને, કારણ કે ગુરુની આજ્ઞા હતી, ગુરુને રાજી કરવા હતા. પણ હવે એમાંય 2-5 જણા શિષ્ય એવા હતા કે આ તો થાકી જવું આ પ્રદક્ષિણા કરી. હવે જો અહીંયા રહેવું હોય તો પ્રદક્ષિણા તો કરવાની જ છે. એટલે 2-5 જણાએ નક્કી કર્યું કે ભાઈ હવે આપણા વડલાનું કંઈક કરવું પડશે. સમજો વાત, બહુ મર્મ છે પરેશભાઈ. એ કે આ વડલાનું કંઈક કરવું પડશે, બાકી તો આમાં જિંદગી વહી જાય. પ્રદક્ષિણા કરવાની, પાણી રેડવાનું, પ્રદક્ષિણા કરવાની. 2-5 જણા હતા. બટેટા હોય ને, બટેટા 50 બટેટામાં બગડેલું એક જ હોય. શું હોય? વિજયભાઈને પૂછો, વકીલને. વકીલ કે વાણિયા, જો કે બે બેઠા ને અત્યારે તો. એક બટેટું બગડેલું હોય અને તમે જોઈ ગયા ને 49 હારા હોય અને તમે એ બટેટાનો ત્યાગ ન કરો તો હાંજે શું થાય? હે? બગાડે કે ન બગાડે? બીજા બગાડે કે? જીવાણી ભગત તમને કહો, તમને સુરત બહુ યાદ કર્યા હતા નહીં રતી બાબા? પરેશ ભગતને બહુ યાદ કર્યા. શું થાય? 2-4 જણાની વૃત્તિ એવી થઈ. કેટલાની થઈ? જેને વિઘ્ન સંતોષી કે હું ઘણી વખત સારું કરવું નથી, સારું કરે એ ગમતું નથી. એક જ કામ, સારું ક્યાં થાય છે ત્યાં જઈને બેહો, ત્યાં બગાડ કરો. શું કરો? આપણો કેટલો બગાડ થઈ ગયો હોય ને થવાનો હોય આપને ન ખબર હોય. હું ઘણી વખત કહું ને, હું ઘણી વખત અમાસની સભામાં કહું કે આ મંદિર છે, કોઈ ભગવાનના ભક્ત છે, આ ધર્મકુળ છે, આ પંચવર્તમાન યુક્ત સંતો છે. ધ્યાન રાખજો, જો બોએગા વહી પાએગા, તેરા કિયા આગે આएगा. જેશી કરની કેના માટે? જીવ પ્રાણી માત્ર માટે. જીવ પ્રાણી માત્ર. પછી હું વાવું એ જ મારે લણવાનું હોય. પછી હું ઘરે બાજરો વાવું અને પછી આખા ગામમાં એમ કહું કે ઘઉં લણવાનું છે, તો ઘઉં ન હોય, બાજરો જ હોય. એ ઘઉં ન હોય. 3-4 જણા ભાઈ નક્કી કર્યું, એટલે 3-4 જણાનો મત એક થઈ ગયો કે ભાઈ હું વિચારું છું કે આ વડલાનું કરવું. હું હવે 3 થયા તો કે હવે આમાં જે થોડાક આપણી વૃત્તિમાં ભળે ને એને વાતું કરીએ ને લઈએ ભેગા. એ પરેશભાઈ ને બીજા રે હતો તો પછી પ્રદક્ષિણા કરતા કરતા કીધું આ થાકી જાય છીએ હો ભાઈ. બોલો કે થાક તો લાગે પણ ગુરુની આજ્ઞા. પણ હવે ગુરુ તો વયા ગયા,
એમ કરીને કાનમાં થોડુંક ઝેર નાખ્યું, બીજે દિવસે ઝેર નાખીને 70% ભેગો લીધો, ત્રીજે દિવસે 100% ઝેર નાખીને 4 માંથી થયા 5, તાકાત વધતી ગઈ, 5 માંથી 6 થયા, 7 થયા, છેલ્લે આખું મંડળ ભેગું થઈ ગયું કે વાત હાજી, ગુરુ ગયા ને આ દેતા ગયા, આનું કંઈક કરવું પડશે. પણ એમાં એક શિષ્ય એવો હતો એ કે ભાઈ આપણે છે ને વડલો કાપી તો હગી એમ નથી, તો જીવ માર્યો કહેવાય તો પાપ લાગે, વડલો જીવ છે ને એ માર્યો એટલે પાપ લાગશે. તો બધાય કહેતો તો આનું કરવાનું હું, ગુરુની આજ્ઞા તો પાડવી જ પડે. તો કે બધી વાત સાચી, આપણે પાણી પાવાનું, પ્રદક્ષિણા કરવાની, હું કહું નહીં કરવાનું. તો કે હું, તો કે આપણે આખો દી પાણી પાવાનું. હું પાવાનું? આખો દી પાણી પાવાનું, પ્રદક્ષિણા કરવાની, પણ છેલ્લે અડધી કલાક આપણે છે ને પ્રાર્થના વડલાને કરવાની. કેને કરવાની? શું કહેવાની? વડલાને એમ કહેવાનું કે હુકાઈ જા, હુકાઈ જા, હુકાઈ જા, હુકાઈ જા, હુકાઈ જા. આ જ બોલવાનું. શું બોલવાનું? બોલો કે પણ એ થોડું, તો કે એ વિજ્ઞાન છે. જેવું ચિતવે છે જે જ્યારે રે એ થાય તેવાનું બસે ત્યારે ત્યારે રે. હુકાઈ જા, હુકાઈ જા. 50 ચાલુ થયા હો ભાઈ. એન ગુરુની આજ્ઞા પાડે, પાણી રેડે, પ્રદક્ષિણા કરે ને અડધી કલાક આસનીઓ પાડીને વડલાને કે હુકાઈ જા, હુકાઈ જા, હુકાઈ જા. કારણ કે જીવ છે નહીં, હુકાઈ જા, હુકાઈ. એક ખોટી વાત તમે એક જણને 5 વખત કરો ને તોય હાસી થાય. વિજ્ઞાન એમ કહે છે એક ખોટી વાત એક જ વ્યક્તિને તમે 5 વખત થોપો ને એટલે હાસી થઈ જાય. શું થઈ જાય? તો આ તો હાસુ જ બોલતા હતા. હુકાઈ જા, હુકાઈ જા, હુકાઈ જા. 1 મહિનો, 1.5 મહિના, 2 મહિના આમ કીધું. પછી 2 મહિના પછી એના રોજની ક્રિયા હતી ને રૂમમાં ગયા, હવારમાં ગયા હતા તો વડલો આખો મૂળિયા હોતો હૂતો હતો. શું થતો હતો? હુકાઈ ગયો. રોજ પાણી પાતા હતા, હુકાઈ ગયો. આ વિજ્ઞાન. શું કરવા? 5 જ વિઘ્ન સંતોષી થયા હતા, પણ ધીમે 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 રુચિમાં પડ્યા. 5 વાળા 50 થયા અને ગુરુની આજ્ઞાએ પડી અને મૂળિયા હોતો વડલાને ઉડાડી નાખ્યો. શું કરી નાખ્યો? સમજણ પડી કઈ વાત? આ ચરિત્ર સમજો, ઘરે જઈને વિચારજો કે આનો મર્મ શું છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કીધું થાય ને તો સત્સંગનો જોગ કરજો, બાકી કુસંગનો જોગ ન કરતા વડલા હુકાઈ જાય, હુકાઈ જાય, વડલા હુકાઈ જાય, વાર ન લાગે. અલૈયા ખાચર હતા ને, અલૈયા ખાચર જિંજાવદરના 25,000 કંઠી પહેરાવી હતી પ્રકાશભાઈ, બરોબર ને? કેટલી હજાર? 25,000 સત્સંગી ઉભા કર્યા હતા. કેટલા? કેટલા? એની પાસે કોઈ આવે, ભગવાનની વાત કરે, ભગવાનનો મહિમા ગાય, ઓલાને મહિમા થાય, ઓલો એમ કે કંઠી પહેરાવી. 25,000 સત્સંગી. કેટલા? અને 150 સાધુ. કેટલા? સત્સંગી તો હજી કરીએ કે સાધુ કેમ કરવા? કોઈને ઘર બાર સાધુ કરે, એને ગઢડા લઈ જાય, મહારાજને હોપે, મહારાજને એમ કે પરેશ ભગતને સાધુ કરો. મહારાજ કે તમારે નતા આવજો કે હું બીજાને લઈને આવું. એને સાધુ કરી, ઘરે જઈને દાળ ભાત શાક રોટલી જમે સત્સંગ કરાવે. કેવડું બાળ છે, કેવડી તાકાત છે. 25,000 સત્સંગી ઉભા કર્યા. એનો નોકર ઝેહલો વયો ગયો હતો. ઝેહલાને કીધું તું ગામમાં એમ કે મને સ્વામિનારાયણ તેડી જાય. અને ઝેહલો મરી ગયો ને અગ્નિ સંસ્કાર માટે લઈ ગયા. અલૈયા ખાચર આવ્યા. અલૈયા ખાચર ને કે તમારો ઝેહલો ક્યાં અક્ષરધામમાં ગયો? એ હવે હડકવાની તૈયાર. તો કે બીજી વાત ન આવે, મારો ઝેહલો અક્ષરધામ જ જાય. તો કે તો પ્રૂફ કરો. અને શમશાને ગયા. શમશાને ઝેહલાને હુડાવેલો હતો, લાકડાની જે ચિતા હતી એની ઉપર એનો નોકર ઝેહલો વયો ગયો, મરી ગયો, દેહ વયો ગયો. બધાય ગામ વાળા કે તારા સ્વામિનારાયણ ક્યાં લઈ ગયા? ને ક્યાંય કહીને તો ન ગયો. તો કે ગયો અક્ષરધામમાં. તો કે તો પ્રૂફ આય. અને અલૈયા ખાચરે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ ઝેહલાને ઉભો કરો ગમે એમ કરી. ત્યાં સ્વામિનારાયણની ધૂન કરીને ઝેહલો ચિતા ઉપર ઉભો થયો. આ કોઈ કથા નથી, આ સર્વોપરી ભગવાનનો મોટો પરચો છે. ઉભો થયો ઝેહલો આડો કરી. ગામ બધા બીવે કે મુર્દું ઉભું થયું. અલૈયા ખાચર કે મુર્દું ઉભું નથી થયું, હું મેસેજ આપી જોવો. અને અલૈયા ખાચર કીધું, એ ઝેહલા તું મરી ગયો? તો કે મરી કઈ નથી ગયો. ક્યાં હતો? અરે તમે મને હું પાછો બોલાવ્યો? કેમ?
તો કે મને મહારાજે પાછો મોકલ્યો ને મહારાજે એમ કીધું કે નીચે તને બોલાવે, મારે અહીંયા નથી રહેવું. અલ્યા ખાચર કે તું હતો ક્યાં? તો કે હું તો નડિયા હરકા કરતો હતો, સહજાનંદ સ્વામી મને વિમાનમાં તેડીને લઈ ગયા, તો તમે બોલાવ્યા ને એટલે મહારાજે મને ઉભો કર્યો. બોલો કઈ કામકાજ હોય તો કઈ કામકાજ નથી. પાછો ચિત્તામાં હૂતો ને હૂતો રહ્યો, અક્ષરધામમાં પૂગી ગયો. ક્યાં પૂગી ગયો? આ ઈ ભગવાન સ્વામીની વાતમાં લખ્યું જીભ પકડીને વાત કરીએ. હોય એવા કે તો ઘેર ઘેરથી સાધુ, અને ખરેખર જીભ પકડીને વાત કરી. બાકી કોઈ જેવા તેવા નથી. એ ઋણ રાખે નહીં એ માંગુ એક ને આપે હજાર રે, ઋણ ન રાખે કોયનું નાથ રે. માગો એક ને આપે હજાર રે, ઋણ ના રાખે કોયનો નાથ રે. આરે માંગુ એક ને આપે હજાર રે, ઋણ ન રાખે મારો ઘન શ્યામ રે. માગો એક ને આપે હજાર રે, ઋણ ના રાખે મારો ઘન શ્યામ રે. આરે સંકટ આવે ત્યારે ભેણો ભણે રે, આરે સંકટ આવે ત્યારે બેડો ભળે રે. હારે દોડી આવે માણકીનો સવાર રે, હારે દોડી આવે માણકીનો અસવાર રે. ઋણ રાખેની માંગો એક ને આપે હજાર. સંકટ આવે ત્યારે ભેગો ભરે અને દોડી દોડીને આવે માણકી હસવાર. પ્રાર્થના કરો હું ન થાય. કઈ વાત હાલતી હતી? અલ્યા ખાચરની પૂરી થઈ ગઈ હતી. કોની હાલતી હતી સાહેબ? હા, બોધા ભગત. અને મહારાજ આમ લટકા કરે, બોધો તો બોધો, બોધો તો બોધો, એમ વાત કરે મહારાજ. આમાં એમાંય સુરા ખાસર એક દી ઉભા થઈ ગયા. હું બોધો બોધો જયમાં છો, કાંઈક વાત હોય તો કે બોધો. એકવાર બંધ્યા છે એવા અહીંયા કેટલા સમયથી રહ્યો છે. અહીંયા અમે તમને હું ઘટવા દઈશ. 5 દી બંધ્યા છે એવા તો કે બોધો આમ, બોધો આમ, બોધો આમ. બોધો શું કરે? મહારાજ કે બોધો તો બોધો છે, અમે કી એમ કરે. એ બધી વાત હાસી, પણ એટલા બધી વખાણ ન હોય ને એટલી વાત કરતા હતા ને, ત્યાં જ બોધો આવ્યો. હું આવ્યો? દર્શન કરવા ગઢડા આવીને મહારાજને દર્શન કર્યા. મહારાજને લે બોધા ભગત તમારી જ વાત હાલે છે. તો બધાએ જોયું તો બોધો જ હતો, આમે બોધો હતો, કપડાથી માંડીને બધી રીતે બોધો જ હતો. સુરા ખાચર કે આમાં હું જોઈ ગયા છે ભગવાન? સમજણ પડે? ભગવાનને દેખાય નહીં, આપને ન દેખાય. ઘણા એમ કે આમાં હું જોઈ ગયા છે, એ આપને ન દેખાય, ભગવાનને બધું દેખાય. એને જોયું હોય ને હાસું જોયું હોય. આપણે જોઈએ એ આપણું નેગેટિવ હોય ને ભગવાનનું પોઝિટિવ હોય. શું હોય? આપણું બધું જોવાનું કેવું હોય? નેગેટિવ જ હોય. કોઈ 5 જણા બેઠા ને તમારી સામું જોઈને નીચું કરીને મારી જ વાત, એ તમને ઓળખતોય નથી ભાઈ. સમજણ પડે? કારણ કે આપણું જીવન જ નેગેટિવ છે, આપણું શરીર નેગેટિવ છે, આપણી આંખો નેગેટિવ છે, આપણા વિચાર નેગેટિવ છે. આપણા જીવનમાં નકરું નેગેટિવ પણ જ ભર્યું છે. જેના જીવનમાં નહીં, જેના પગના નખથી માંડીને શિરની શિખા સુધી કાંઈ પોઝિટિવ પડ્યું હોય તો માત્ર ને માત્ર ભગવાન છે, જેનું જીવન આખું પોઝિટિવ. બધાને પોઝિટિવ જ જોવે, આપણે બધાને નેગેટિવ જ જોઈએ. શું જોઈએ? મહારાજ કીધું બોધા બે બધા બે. ત્યાં મહારાજે વિચાર કર્યો કે આ બધા એમ કહેતા હતા કે વખાણ કેમ કરે, તો બતાવવું તો છે મહારાજ. અને મહારાજનું એવું હતું પ્રેક્ટિકલ કરતા. શું કરતા? થોડીક વાર વાત કરી. મહારાજ કીધું બોધા ઉપેડ, બંધ્યા ઉપેડ. ઉભો થા. ઉભો થઈ ગયો બોધો. કઈ વાત જ નહીં, ઉભો થઈ ગયો. હા મહારાજ કે તું આજથી વિમુખ, હવે અમારી સભામાં કોઈ દી આવતો નહીં, અમને કોઈ દી મોઢું દેખાડતો નહીં, અમારું ભજન કરતો નહીં. હા મહારાજ, તો ગઢડા નહીં આવવાનું ને? મારે નહીં આવવાનું ગઢડા. તમારું ભજન નહીં કરવાનું? હા નહીં કરવાનું. મારે મોઢું જોવું હોય તો આવી શકું? તો કે નહીં, મારે તારું નથી જોવું, તારે મારું નહીં જોવાનું. સારું મહારાજ જય સ્વામિનારાયણ એમ કરી અને નીકળતો હતો. બધા જોવે છે આ પિક્ચર. ઈ કે ઉભો રે, તારે મોઢું જોવું હોય તો આવી શકું? તો કે નહીં, મારે તારું નથી જોવું, તારે મારું નહીં જોવાનું. સારું મહારાજ જય સ્વામિનારાયણ એમ કરી અને નીકળતો હતો. બધા જોવે છે આ પિક્ચર. ઈ કે ઉભો રે, તારે મોઢું જોવું હોય તો આવી શકું? તો કે નહીં, મારે તારું નથી જોવું, તારે મારું નહીં જોવાનું. સારું મહારાજ જય સ્વામિનારાયણ એમ કરી અને નીકળતો હતો. બધા જોવે છે આ પિક્ચર.
તને વિમોક કર્યો તો સજા દેવી છે. હા મહારાજ બોલો. સ્ત્રી ભક્તોને કીધું ડોહીના કપડા આપો ને, ડોહીના ગલડી ડોહી હોય ને એના કપડા આપો. હવે એ સમયના કપડા, અત્યારે તો જો કે ડોહી કે આપણે જોઈએ તો એના કપડા જોઈએ છે ને, આપણામાં ટુરિસ્ટ પોઈન્ટ છે તો 60-70 વર્ષના ડોહીમાં હોય, આપણે એમ થાય કે 20 વર્ષ છોકરી પહેરે એવા કપડા પહેર્યા હોય. પણ ત્યારે તો ડોહીના કપડા જ અલગ હતા. શું હતા? એ ઓલી મોટી મોટું ઓલું કંઈક આવે, નામ નથી આવડતું મને, રાજી રહેજો. હે આ એ કાપડું ને એવું બધું આવે. મહારાજે કીધું સ્ત્રી ભક્તોને કે ડોહીના કપડા દે. હવે એ ડોહીના કપડા લઈ આવ્યા. આવીને મહારાજે બોધા ભગતને હાથમાં આપ્યા. મહારાજ કે બોધા આ કપડા પહેરી લે. હા મહારાજ. રૂમમાં જઈને કપડા પહેર્યા બાયુના, ડોહીને મૂકો ને બાયુના કપડા પહેર્યા. હું પહેર્યા? કૌશલ ભગત. અને પહેરીને મહારાજમાં, હા મહારાજ પહેરી લીધા. કેવા લાગે જો? મહારાજ કે હાવ ભૂંડા. તો મહારાજ આ પહેરીને બંધિયા જવાનું છે? નહીં. ગઢપુરની ગલી ગલીમાં જા ને એમ કે સ્વામિનારાયણે મને વિમુખ કર્યો, સ્વામિનારાયણે મને વિમુખ કર્યો, સ્વામિનારાયણ મને વિમુખ કર્યો. હા મહારાજ. કેટલી ઘડીમાં પાછું આવવાનું છે? મહારાજ કે આટો મારીને આવ જેટલો સમય થાય. ઈ બહાર ગયો ને સુરા ખાચરે બધા હરિભક્તોને કીધું. મહારાજે કીધું સુરા ખાચર તપા કરવા જાવ, બોલે કે નથી બોલતા? જાવ કે. હવે આ બધાને તો ખીજ હતી જેની ઉપર, હમણાં જાય. મહારાજ કેજો એક કોઈ શબ્દ ટૂકે ને તો મનાવીને કેજો. હા મહારાજ. સુરા ખાચરને બધા હરિભક્તોને મોકલા. ડેલાની બહાર જઈ અને ઊંચા સ્વરે જેટલી તાકાત હતી, એ સ્વામિનારાયણે મને વિમુખ કર્યો ને ડોહીના કપડા પહેરાવ્યા, સ્વામિનારાયણે મને વિમુખ કર્યો ને ડોહીના કપડા પહેરાવ્યા, સ્વામિનારાયણ મને વિમુખ કર્યો ને ડોહીના કપડા પહેરાવ્યા. એમ ગામ ફરતો ફરતો ગેલા થઈને પાછો દરબાર ગઢમાં આવ્યો. મહારાજે સુરા ખાચરને કીધું, સુરા કાંઈ ઠપકો? નહીં નહીં મહારાજ, તમે તો 50 પૈસા કીધું, એ તો રૂપિયાનો અમલ કર્યો. એને શું કર્યો? તમે તો 50% જ આજ્ઞા કરી હતી, એને તો રૂપિયાનો અમલ કર્યો. મહારાજે કીધું જા બોધા, હતા એ કપડા પહેરીને આવ. હતા એ કપડા પહેરીને આવ્યા. પછી મહારાજે કીધું સુરા ઓલા વખાણ કરતો હતી, મહારાજ હજી ઓછા વખાણ કરો, આના તો કરો એટલા ઓછા છે, આના તો કરો એટલા વિચાર કર. કારણ કે ભગવાનની ગતિ આપણે કોઈ ન રહી શકીએ. અને 11:30 થઈ ગયા છે, પણ એક ચરિત્ર મારે લેવું છે. એ ચરિત્રની પાછળ મોટું રહસ્ય પડ્યું છે. અને 11:15 આરતી કરશું આપણે. શું કરશું? કઈ મોડું તો છે નહીં. ઓલું અમે હમણાં વહેલી સભા કરીને આવ્યા ને ત્યાં આ મોડું લાગે. હવે શું લાગે? રધી બાબા જોશી ભગત કરીને એક જુનાગઢ થઈ ગયા રાકેશભાઈ. 1975-76 ની વાત, એટલે કેટલા વર્ષ પહેલાની થઈ પરેશભાઈ? 50 વર્ષ. RFO ની ડિગ્રી એની પાસે, ફોરેસ્ટર. આજે એનો પરિવાર જુનાગઢમાં છે. હવે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી બ્રાહ્મણ જોશી ભગતનો એ સમયે 1000 રૂપિયા પગાર. કેટલો? 75-76 ની સાલમાં RFO 3 સ્ટાર આવ્યા. કેટલા RFO છે એ એટલે ખબર પડી કે અહીંયા જેને 3 સ્ટાર હોય ને RFO કહેવાય, 2 સ્ટાર વાળાને ફોરેસ્ટર કહેવાય. એટલે RFO ની ડિગ્રી, આને 3 સ્ટાર હતા. અને રોજ સવારમાં ઉઠી નાઈ ધોઈ પૂજા પાઠ કરી રાધા રમણ દેવના દર્શન કરી મહાપૂજામાં થોડીક બેન પછી જ નોકરીએ જાય. મોટું ક્વાર્ટર આપેલું અને ફોરેસ્ટ કોલોની હતી, એમાં એનું મોટું ક્વાર્ટર હતું. બધાના હોદ્દા પ્રમાણે ક્વાર્ટર આપ. પછી 1000 રૂપિયા પગાર થાય ને જે દી, ત્યારે એવું જ હતું, મહિને મહિને થઈ જતો. આવું કઈ ચેક આપે ને ગૂગલ પ્લે ને ફોન પ્લે ને એવું નહોતું ગોરબાબા. એટલે 1000 રૂપિયા લઈ અને 1000 રૂપિયા લઈને રાધા રમણ દેવ પાસે જાય. કેની પાસે જાય? એ સમયની જે નોટ હતી એમ 1000 રૂપિયા રાધા રમણ દેવ કે, હે રાધા રમણ દેવ, એ મારો આજે પગાર થઈ ગયો એટલે હિસાબ કરવા આવ્યો છું. શું કરવા આવ્યો છું? મારો આજે પગાર થઈ ગયો એટલે હું હિસાબ કરવા આવ્યો છું. પછી એવો ભાવ રાખે રાધા રમણ દેવ એમ બોલે કે હા બોલ હિસાબ. તો કે જો મહિનાનો 1000 રૂપિયા કમાણો, એમાં તમે 10% પાર્ટનર છો, એટલે 900 મારા અને 100 તમારા. આ 100 તમને દીધા, આ મહિનાનો હિસાબ પૂરો, આવતા મહિને પગાર આવશે, પાછી પાછો હિસાબ. 10મો ભાગ કેને આપ્યો? રાધા રમણ દેવ. આપને આજ્ઞા છે ને શિક્ષાપત્રીમાં. એ વાતમાં બહુ નથી, બાકી એ વાતમાં જાય તો આ ચરિત્ર લાંબુ થઈ જાય. હવે રોજ દર્શન કરવા મહિને પગાર થાય એટલે 10મો ચોખ્ખો ભાગ રાધા રમણ દેવને દઈ દેવો. એમાં એક વખત એને સુરેન્દ્રનગર એના પરિવારમાં લગ્ન હતા, એટલે 5 દીની રજા મૂકી. 5 દીની રજા મૂકીને સુરેન્દ્રનગર ગયા. ક્યાં ગયા? સુરેન્દ્રનગર ગયા. 2-3 દિવસ અહીંયા તો તાળું માર્યું હતું પાટરમાં. અને ત્યારે 75-76 ની સાલમાં બહુ પૈસા કે હોનાની ચોરી નહોતી થતી. એલ્યુમિનિયમના ઠામ હોય, આ હોય તે હોય, ત્યારે ઠામની વધુ ચોરી થતી, એની કિંમત વધુ આવતી.
બહુ પૈસા તો હતા નહીં એ સમયમાં, 75-50 વર્ષ પહેલા પૈસા બહુ એવા બધી આમ, એટલે બહુ ચોરી આની થતી. એમાં કોલોનીમાં ચોરી થઈ. રાકેશભાઈ શું થાય? એ 5-6 ઘર તૂટ્યા. એમાં આરએફઓના, જોશી ભગતના, ભૂદેવના તૂટ્યા. અને ભાઈ હવારમાં બધાને ખબર પડી ઘર તૂટ્યા, ચોરાના ઘર ભંગાણા. એટલે પોલીસ વાળા આવ્યા, સાહેબ આવ્યા, પીએસઆઈ સાહેબ આવ્યા. પછી બધાએ, પરેશભાઈનું ઘર હતું, પરેશભાઈ તો એને લખાયું મારા 3 ટોપ, 50 રૂપિયા, ફલાણું ઢીકણું ચોરાણું. બાજુના ઘરમાં ગયા, રૂપેશભાઈ તમારું તો લખાવ્યા, રૂપેશભાઈ લખાવ્યા, કૌશલભાઈ લખાવ્યા. 5મું ઘર રેડું હતું, ઘર ધણી હતા નહીં, પણ ઘર ધણી હતા સુરેન્દ્રનગર, જોશી ભગત. આખું ઘર ન્યા હતું. એ કે ભાઈ આ કોનું ઘર છે? તો કે આ તો અમારા આરએફઓ સાહેબનું છે, અહીંથી તો બહુ ગયું છે, કારણ કે એ તો આરએફઓ છે, અમે બધે તો ફોરેસ્ટર છે. તો કે તો બોલાવો. તો કે એ સુરેન્દ્રનગર છે લગ્નમાં. તો કે તો બોલાવો, વાયરસ કરો. એ વાયરસ કર્યો. વાયરસ કર્યો ને કીધું ભાઈ જોશી ભગત આરએફઓ? તો કે હા જી સાહેબ બોલો. તો કે હું ફલાણા પીએસઆઈ સાહેબ બોલું છું, અને અહીંયા ઘરમાં ચોરી થઈ છે, 5 ઘર તૂટ્યા છે, 4 ધણીએ લખાવી દીધા છે, અને તમારા ઘરમાં બધું વેર વિખેર પડ્યું છે, તો તમે તાત્કાલિક આવો એટલે કેસ કરવાની ખબર પડે એ પ્રમાણે. તો કે હું તો હજી 3 દિવસ પછી આવી. હું કીધું હું તો 3 દિવસ પછી આવી. અરે તમારું ઘર ચોરાણું, ભલે ને ચોરાણું, મારું ચોરાણું ભલે ચોરાણું. અરે અમારે કેસ. તો કે હું આવું પછી કેસ કરજો, બાકી મારું નામ કાઢ નાખો, એ 4ને પકડો, 4નું લખીને પકડો, હું આવીને લખાવી. અરે પણ તમને કઈ ઉપાધિ નથી થતી? કે ઉપાધિ હું? તો કે શેની ઉપાધિ? તો કે આ ઘરમાંથી ચોરાણ. તો કે જે ચોરાણું હશે મારું હશે નહીં, મારું હશે ચોરાણું નહીં હોય. આ સત્સંગનો મહિમા હો. આ સ્થિતિ પૂગવું બહુ અઘરું છે. હું વાતું ગમે એટલી કરું, મારે અઘરું ને તમારે. સાહેબ મારું હશે ચોરાણું નહીં હોય, ચોરાણું હશે મારું નહીં હોય. હવે મને ડિસ્ટર્બ ન કરતા, હું અહીંયા પ્રસંગમાં આવ્યો છું, હું આવી ત્યારે તમને કોન્ટેક્ટ કરી પછી લખી જાજો. બોલા એ વાયરસ કાપી કે આ કોણ છે? તો કે ભાઈ એનો સ્વભાવ જ એવો છે, બહુ ચિંતા નથી કરતા. અને જે બહુ ચિંતા ન કરતા હોય ને, અને જેની ચિંતા ભગવાન કરતા હોય ને, એની ચિંતા પાછો સમાજ કરતો હોય. શું કરતો હોય? કે આનું શું થાય? કઈ નહીં થાય, તમારું શું થાય એ નક્કી રાખો. સમજણ પડે? અમને ઓલા ભરૂચે ગરીબ ભગત મળ્યા હતા, આ કૃષ્ણા દોસ્ત હતા. જો કે એ ઓનલાઈનમાં વાત નથી કરી, પછી કરી. મારું હશે એ ચોરાણું નહીં હોય, અને મારું નહીં હોય. મારું હશે એ ચોરાણું નહીં હોય, અને મારું નહીં હોય ચોરાઈ ગયું છે. 2-4 દી પછી સાહેબ આવ્યા, જોશી સાહેબ આવ્યા. કોન્ટેક્ટ એને ન કર્યો. બાજુવાળાએ કીધું ભાઈ જલ્દી આવો, સાહેબ આવી ગયા છે. સાહેબ આવ્યા, પીએસઆઈ છે. એ ભાઈ કે લખાવો હું ચોરાણું? તો કે કઈ નથી ચોરાણું. ઘરે આવ્યા, જોયું બધું, કઈ. એ કે બધું વેર વિખેર પડ્યું છે, કાંઈક તો કઈ ચોરાણું જ નથી. એ કે પણ આ 4 ઘરમાંથી બધું ભરી ગયા તમારું. તો ભાઈ ખોટો આરોપ થોડોક મુકાય. હું બોલ્યા? અમારા ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે મારા આશ્રિતે કોઈ ઉપર ખોટા આરોપ ન મૂકવા. કેટલું પાપ લાગે છે એનું ખબર છે? હુક્કા બોલી જાય. યમદંડની કથા વાંચજો. કોક ઉપર ખોટો આરોપ મૂક્યો હોય ને, તમે આ બુક ન લીધી, એનું એમ કહો કે રૂપેશભાઈ લીધી છે, તો તમારા ભૂકા નીકળી જાય. કેવા વાળાના ભૂકા નીકળી જાય. આ તો આ નાના મોટા પાપ ભગવાન ગણતા નથી. બાકી મારે જે છે શિક્ષાપત્રીમાં લખ્યું, મારા આશ્રિતે કોઈ દિવસ મિથ્યા આરોપ ન કરો કોઈ ઉપર. જોયા જાણ્યા વગરનું આપણે દાબતા નથી. આપણે કોકની ઉપર ખીજ હોય તો. એટલે હું ઘણી વખત કહું, સભા સત્સંગમાં ક્યાંય તમે મહિમાથી વાત કરો ને, તો જે બોલાણું એ વાત કરજો. ઉમેરો છો શું કરવા? એમ ઓછું નથી કરવું, વધુ નથી કરવું. જે છે એ કયો, કેવું હોય. આપણે કોઈને કહેતા નથી કહેજો, પણ કયો ત્યારે એની મર્યાદા હોય. જે વાત થઈ હોય એ કહેવાની હોય. સમજણ પડે? કે મિથ્યા આરોપ આ સત્સંગમાંથી આ શીખજો. ગમે એવી દુશ્મની હોય, ગમે એવા વાંધા હોય, પણ કોઈ ઉપર મિથ્યા આરોપ ન મૂકતા. કુટુંબ કબીલા હોય, વ્યવહાર હોય, કોઈને ભળતું હોય, ન ભળતું હોય, પણ ભળતું ન હોય તેનો મતલબ એમ નથી આની ઉપર આરોપ મૂકી અને આપણે એને વિઘ્ન કરીએ. આપણે ભગવાન માફ નહીં. અને ભગવાનની લાકડી છે ને ભાઈ, એનો અવાજ ન આવે. મેં તો ઘણી જગ્યાએ અનુભવ છે, મારી સામે બધું છે. એની લાકડીમાં અવાજ ન આવે. એટલે કાયમી ધ્યાન રાખજો. સત્સંગમાંથી એટલું તો શીખવું, કોઈ ઉપર મિથ્યા આરોપ ન મૂકવા, કોઈનું બુરું ન કરવું, કોઈનું ખોટું ન કરવું, કોઈનું ખોટું ન લેવું. ગમે ત્યાં એક ટાઈમ રોટલો ભલે મળે,
પણ ખોટું નથી કરવું, શો નથી કરવો, તો જ આ વાલીડો ભેગો પડે, બાકી કઈ તરત ન ભેગો પડે. આ તો કેટલાય પૂર્ણ ઉદય થાય ત્યારે આ સરકાર મળે. આ સ્વામિનારાયણની સરકાર જેવી તેવી નથી. આ કોઈ કઈ તરત ન મળે, આ કોઈ જેવું તેવું નથી કે આપણે એને છેતરશું નહીં, છેતરી જાય નહીં. નહીં, મહારાજે કીધું, મેં વર્ષો પહેલા એમ કીધું તું, છેતરે નહીં એ છેતરાય. કે હું છેતરતો જ નથી, પણ એમ હું કઈ છેતરાવે હોય ને, દયા કરું છું, માફ કરું છું, બાકી છેતરાવું નહીં. પણ કેમ ઘણી આપને ભગવાન રાજી છે કે કુરાજી એ ખબર નથી પડતી. સમજણ પડે? આપણી ઉપર ભગવાન રાજી છે, કુરાજી છે, એ આપને ખબર નથી પડતી, કારણ કે આપણે અંતરને કોઈ દી પૂછતા જ નથી. જોશી ભગત કે ભાઈ કઈ ચોરાણું નથી સાહેબ, કેમ લખાવું? અરે ભાઈ કઈક તો ચોરાણું, પણ ચમચી નથી ચોરાણું. હા, વેર વિખેર થઈ ગયું છે, વેર વિખેર આખું ઘરમાં છે, પણ ચોરાણું જ નથી. એ મારા ઘરના ઉભા ગોરાણી પૂછો, મારા છોકરાઓ ઉભા, એનું એક ચંપલ નથી ચોરાણું. મારે ક્યાં આધારે એનું કોઈનું નામ લખાવું? તો કે તો રૂપિયા જોઈ લો, કે ઈ એક જોવાના બાકી છે. 2 મિનિટ ઉભા રહ્યો, જોઈ લો. એટલે ગાઈડલું પડ્યું હતું, ગાઈડલું ઊંચું કર્યું હતું, ત્યાં પૈસા પડ્યા હતા 500-700 રૂપિયા. કેટલા? ગાઈડલું ઊંચું જ કર્યું, ઈ ગાઈડલું ઊંચું થયું હતું, ઈ ગાઈડલું ઊંચું થઈ ગયેલું હતું, આન્ય ઊંચું કર્યું, પૈસા હતા. આમાં મૂકીને ગયા તો આપણી ઘરે કેટલા પડ્યા હોય એટલી તો ખબર જ હોય ને. આપણે જે સામાન્ય વ્યક્તિ બધા છે તો ખબર જ હોય ને આપણા ઘરે કેટલા, આપણા જેની પાસે કરોડો રૂપિયા છે ને તો ખબર જ ન હોય. પણ આપણે બધા અત્યારે જે બેઠા બધા સામાન્ય વ્યક્તિ છે, આપને ખબર હોય કે આપણા ઘરે લાખ રૂપિયા પડ્યા. એટલે આને ખબર હતી કે 700-800 રૂપિયા હતા, ગણ્યા. એ કે સાહેબ આ નથી ચોરણ. સાહેબ કે પણ ગાડલું તો ઉચકેલું છે. તો કે ઈ ખબર નથી, એને દેખાણા કેમ નહીં. સાહેબ ઘુમરીએ સડી ગયો. સાહેબ કે ભગત તમે બેહો, સાહેબ તમે બેહો, તમારા ઘરમાંથી કાંઈ નથી ગયું, સમસી નથી ગઈ, માં કાંઈ બાકી નથી રહ્યું, તમારા પૈસા નથી ગયા, બધું હામું પડ્યું છે. આ ન સોરાવાનું કારણ શું? તો કે ન સોરાવાનું કારણ બીજું કઈ નહીં, જવાહર રોડ. હું કીધું જવાહર રોડ. એટલે જવાહર રોડ શું? તો કે જવાહર રોડ ની આગળ તમે જાઓ ને પછી ઓલું દાબીકર સ્વામિનારાયણ મંદિર છે. હા, મંદિર બહુ મોટું છે. હા, ઈ મંદિરની અંદર અમારા સ્વામિનારાયણ ભગવાને પેલા શિખરમાં જે રાધારમણ દેવ બિરાજમાન કર્યા. સાહેબ જાજો કઈ દર્શન કર. સાહેબ કે હવે જવાનું જ છે, પણ તું વાત તો કહે. ન્યાય કે રાધારમણ દેવ અમારા સ્વામિનારાયણ ભગવાને બથમા ગાલી અને એને વૈશાખ વદી બીજને દિવસે અમારી રક્ષા કરવા માટે ત્યાં મૂક્યા. હા, પણ પછી હું? ભગવાન તો બધાની રક્ષા કરે, પણ આવી રક્ષા કેમ? તો કે સાહેબ મારો 1000 રૂપિયા પગાર છે અને એમાં 10મો ભાગીદાર તરીકે મેં રાધારમણ દેવને રાખ્યા છે. અને જ્યારે હું બહાર જાઉં ને ત્યારે રાધારમણ દેવને કહીને જાઉં છું કે 90% ભલે હું હોય, પણ 10% તું છે. એટલે વરમાં મારે ક્યાંક જવું હોય ને તો ઘરના રખોપા કરવા પડે, એટલે આ ચોરી ન થઈ ને, કારણ કે રખોપાનો કરનારો રાધારમણ દેવ. વાત એટલે મેં કરી, જો કે આજ કરવી જ હતી, કારણ કે 5-7 દી ત્યાં હું હતો નહીં, એટલે મને આમ એમ તો હતું કે મારા રાધારમણ દેવને યાદ કરીએ, મારા ગોપીનાથજી મહારાજને યાદ કરીએ. પણ વાત વિશેષ એટલે કરી કે આજે એકાદશી છે, 12, 13, 14 અને પૂનમ પછી પાછી વદ પક્ષની એકમ અને એના પછી વદ બીજ. અને એ રાધારમણ દેવનો 157મો પાટોત્સવ છે. સવારમાં 5:30 વાગે મંગળા આરતી થાય, 6 વાગે ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવનો દિવ્ય અભિષેક થાય અને એ પછી શણગાર આરતી થાય, એ પછી મોટો અન્નકોટ ઉત્સવ થાય અને એ રાજાના ધીરાજ રાધારમણ દેવના દર્શન આપણે એક વાર જો પાટોત્સવમાં કરી લે, ઠીક છે બધા જવાના જ હોય, પણ છતાં એક આખા વરમાં જો રાધારમણ દેવના પાટોત્સવના દર્શન થાય તો આખા વરનું પુણ્ય મળે. અને કાયમી એટલું તો યાદ રાખજો ભાઈ, જુનાગઢ પ્રદેશ હોય એનો જે કોઈ સત્સંગી હોય એ તો રાધારમણ દેવનો ઋણી છે. રાધારમણ દેવનો ઋણી છે એનું કારણ મોટા સંતો એમ કહેતા કે જુનાગઢ દેશની અંદર કોઈ સત્સંગીનો જન્મ ધારણ થાય તો એના રોટલા રાધારમણ દેવે માથે લીધા છે, એટલે એના આપણે રોટલા ખાઈએ છીએ. એટલે ટાઈમે એને મળવા જાવું, એના દર્શન કરવા કઈ ધરવું નથી, પણ એને એમ કેવું કે હે રાધારમણ દેવ ધન્ય હોજો, તમારો ખૂબ ખૂબ આભાર કે હું તાલાડા રહું છું, સાસણ રહું છું, વેરાવળ રહું છું, કોડીનાર રહું છું, અમરેલી રહું છું, બગસરા રહું છું, અને ન્યા થકી મારા ધંધામાં રીધિ સીધી તમે આપો છો, મારો વ્યવહાર રાધારમણ દેવ તમે હાચવો છો. એટલે ફરજિયાત નથી, પણ જેને જેવી અનુકૂળતા હોય એ રીતે વદ બીજે વૈશાખ વદી બીજના દિવસે રાધારમણ દેવના દર્શન કરજો. અને કદાચ રૂબરૂ ન પૂગી હગો તો સોશિયલ મીડિયાના આધારે પણ એના માધ્યમે કરી
રાધા રમણ દેવના દર્શન કરજો. અને ભેગું આજ એકાદશી, કાલ બારસ અને એના વર્તે દિવસે એટલે કે વૈશાખ સુધી 13 દિવસે ભાલ પ્રદેશના રાજા એવા શ્રી મદન મોહનજી મહારાજના ઉપર પાઠ ઉત્સવ છે. ભગવાન સ્વામિનારાયણ બતમાં ગાલી અને મદન મોહનજી મહારાજની સ્થાપના કરી. અને મદન મોહનજી મહારાજ ભાલ પ્રદેશના અધિપતિ છે, ભાલ પ્રદેશના રાજાધિરાજ છે, ભાલ પ્રદેશના ઈ કહેવાય ને આપણે ઈ ધીંગાધણી છે. તો ત્યાં તો આપણા માટે થોડુંક અઘરું કહેવાય, બહુ કિલોમીટર થાય, પણ ખાસ વૈશાખ સુધી 13 દિવસે મદન મોહનજી મહારાજના દર્શન મોબાઈલ દ્વારા કરજો. અને મદન મોહનજી મહારાજને પ્રાર્થના કરજો કે હે મદન મોહનજી મહારાજ, પાટોત્સવમાં તો નથી પૂગી ગયા, પણ કંઈક એવો મોકો મળે વડતાલ જવાનો, ગઢડા જવાનો, ત્યારે અમને ધોલેરા તેડાવજો, એવી હે મદન મોહનજી મહારાજ તમને અંતરથી પ્રાર્થના કરીએ છીએ. આ 2 પાટોત્સવ ભગવાન સ્વામિનારાયણ પધરાવેલા જે 6 દેવ, એમાંથી આ વૈશાખ મહિનાની અંદર 3 પાટોત્સવ આવે છે. એક આવે છે વૈશાખ સુધી પાંચમ, નર નારાયણ દેવનો ભુજની બિરાજમાન, એનો ગયો પાટોત્સવ વયો ગયો 202મો કે 3મો. અને હવે આવે છે વૈશાખ સુધી 13 મદન મોહનજી મહારાજનો પાટોત્સવ. અને એના 4 દી પછી કરોડો જન્મની જે કસર ટાળે એવા રાધા રમણ દેવનો પાટોત્સવ. તો અવશ્ય બધા દર્શન કરજો. વિશેષ વાત ન કરતા ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી અને હવે આપણે સભાને વિરામ કરીએ. 6 ધામની ધૂન કરી અને આરતી અહીંયા બેઠા તો આરતીનો લાભ લે, પણ સભા એકાદશીની ક્યારે પૂરી થઈ કહેવાય? આરતીના દર્શન થઈ જાય. ને એમાં એ ઠાકોરજી કેવા બિરાજમાન છે, મંદ હસે છે ને ગુલાબનો હાર સ્વીકાર કર્યો છે. તો આરતી કરી અને સભાને વિરામ કરશું. તો 5 જ મિનિટ કીર્તન અને 5 મિનિટની આરતી, એટલે 10 મિનિટ આ ઓનલાઈન વાળા માટે. બાકી આપણે બધાને તો ફરજિયાત છે. કરોડો જન્મોની કસર ટાળે રે દેવા બિરાજે જૂનાગઢ રે. અરે તો दिखने में लागे गाणो छोटो रे. अरे पण कावा करे छे गाणो मोटो रे. अरे वा देव बिराजे जूनागढ़ रे. नो नाम छे राधा रमण रे. अरे मारे वाले पधराव्या एवा देव रे. एનું નામ છે રાધા રમણ રે. હારે છે ગઢપુર ધામના રે વાસી રે. એનું નામ છે શ્રી ગોપીનાથ રે. હારે તો અવતારો નાચે અવતારી રે. ઇતિ મોટો નથી રે બીજો કોઈ રે. હારે ધર્મ કુળ છે મારું ઘરેણું રે. એના તોલે બીજો ના આવે રે. હારે માટે રાજી કરી લેજો એને રે. એમાં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે. આરેવા સુરવીર આચાર્ય મળ્યા રે. એનું નામ છે અજેન્દ્ર પ્રસાદ રે. આરે ના થયા છે 2 સુરવીર રે. એક નોગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે. મધુર મધુર નામ સ્વામિનારાયણ. મધુર મધુર નામ સ્વામિનારાયણ. આનંદ આનંદ નામ સ્વામિનારાયણ. આનંદ આનંદ નામ સ્વામિનારાયણ. કલ્યાણકારી એવું નામ સ્વામિનારાયણ. કલ્યાણકારી એવું નામ સ્વામિનારાયણ. સુખકારી એવું નામ સ્વામિનારાયણ. સુખકારી એવું નામ
મોક્ષદાયી એવું નામ સ્વામિનારાયણ. હે મોક્ષદાયી એવું નામ સ્વામિનારાયણ. કારણોના કારણ સ્વામિનારાયણ. હે કારણોના કારણ સ્વામિનારાયણ. હે સર્વોપરી હરિનામ સ્વામિનારાયણ. હે સર્વોપરી હરિનામ સ્વામિનારાયણ. હે નર નારાયણ સ્વામિનારાયણ. હે નર નારાયણ સ્વામિનારાયણ. હે નર નારાયણ સ્વામિનારાયણ. હે નર નારાયણ સ્વામિનારાયણ. હે લક્ષ્મી નારાયણ સ્વામિનારાયણ. હે લક્ષ્મી નારાયણ સ્વામિનારાયણ. હે મદન મોહનજી સ્વામિનારાયણ. હે મદન મોહનજી સ્વામિનારાયણ. હે રાધા રમણ દેવ સ્વામિનારાયણ. હે રાધા રમણ દેવ સ્વામિનારાયણ. હે ગોપીનાથજી દેવ સ્વામિનારાયણ. હે ગોપીનાથજી દેવ સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે આરતીમાં બધા હરિભક્તો રાજી રહેજો. બધા જય સ્વામિનારાયણ. જય સદગુરુ સ્વામી પ્રભુ. જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ. સદરાતી દુઃખ નાયકા તોડે નારાયણ નર ભ્રાતા દ્વિજ કોડાતનો ધારે પ્રભુ દ્વિજ કોડાતનો ધારે કામર પતિત ઉધારા પામર પતિત ઉધારા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમા પ્રગટ નો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી ચોટી કાળ કર્મથી ચોટી કુટુંબ સહિત તરસે આયવ સર કરુણાનિધિ કરુણા ભાવ કીધી ભલે કરુણા ભાવ કીધી મોક્તાનંદ કહે મોક્તિ મોક્તાનંદ કહે મોક્તિ સુગમ કરી સિદ્ધિ
પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય.